चारूढमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। सुन्दरवारिजवदनं निर्जितमदनं आनन्दसदनं मुकुटधरं गुञ्जाकृतिहारं विपिनविहारं परमोदारं चिरहरं वल्लभपटपीतं कृतयोपवीतं करनवनीतं विबुधवरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। सुंदर वारिज वदनम निर्जित मदनम जेमनु कमल समान सुंदर मुख से पोतानी कांतिथी कामदेव पर जेणे विजय प्राप्त कर्यो छे ते मुकुटधारी आनंदना सागर चणोठीनी माळा पहेरनार वृंदावन में विहार करनार परम उदार गोपीओना चीर हरनार पछी कहे वल्लभ पटपीतम दूत उपवीतम करनवनीतम विबुधवरम पीतांबर जेने प्रिय से सुंदर यज्ञोपवीत जेने धारण करेली छे अने हाथ में माखण लीधुं छे एवा समस्त सुखोना सारभूत परब्रह्म स्वरूप नंदना कुमार श्री कृष्ण ने तत्व जाणीने भजो। आम वल्लभाचार्य पोताना स्तोत्र में आ रीते लखे छे। गई काले आपणे स्कंद 10 अने अध्याय 20 ने आपणे नमस्कार कर्या। आजे श्रीमद भागवतनी शरूआत थई एनो 187मो दिवस। गई काले आपणे वर्षा ऋतु अने शरद ऋतु बे ऋतुनुं वर्णननो आपणे गई काले विचार कर्यो। जलनो संग्रह ज्यां से त्यां संस्कृति टके छे एवं वेदव्यासे भागवत में लख्युं कि ज्यां जल से त्यां जीवन से अने जल से त्यां संस्कृति टके छे बाकी तो बधे खलास थई जशे। એટલે કે જળ છે ત્યાં સંસ્કૃતિ ટકે છે તેથી નદીઓના કાંઠા ઉપર સંસ્કૃતિ ખીલે છે પાંગરે છે। કોઈ પણ મોટી નદી હોય તો મોટાભાગના જે શહેરો વસે છે સંસ્કૃતિ ખીલે છે એ ક્યાં વસે છે तो कि नदीओना किनारा उपर जे मोटा मोटा આવી રીતના શહેરો જે છે એ બધા નદીના કિનારા ઉપર પાંગરે છે એમ ભાગવતકારને કહેવાનું। જળનો સંગ્રહ એટલે જળની પૂજા ભગવાનની પૂજા માં ધરતી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો વિચાર ભાગવતકારે પણ ખેડૂતોના માધ્યમથી આપણી સુધી આ સંદેશો પહોંચાડ્યો છે કે ખેડૂતો જે છે એ જ્યારે શરદ ઋતુની શરૂઆત થાય વર્ષા ઋતુનું જ્યારે જવાનું થાય અને એ વખતે છેલ્લા વરસાદની અંદર જેટલું પાણી રોકાય એટલું પહાડ બાંધીને મજબૂત પહાડ બાંધીને પાણી રોકી લેવું જોઈએ। એનો અર્થ એવો થયો કે પૃથ્વી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો વિચાર ભાગવતકાર વેદવ્યાસે અહીંયા 10મા સ્કંદના 20મા અધ્યાયમાં આપને સમજાવ્યું છે। જળનો સંગ્રહ એટલે જળની પૂજા ભગવાનની પૂજા માં ધરતી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ પૂજા છે। તન શુદ્ધિ માટે શોષ ખાડા तन एटले शरीर शरीर जो आरोग्य सारू राखवुं होय तो आजूबाजू गंदकी होवी जोईए ने आपणे गामडाओमां घणी जग्याए आपणे जोवा मळे छे के घरनुं के वपराशनुं पाणी बधुं
બારોબાર આપણે કાઢી નાખી, એટલે ત્યાં ગંદકી ખૂબ થાય, મચ્છરો થાય, અને એને હિસાબે ઘણીવાર રોગો પણ ઉત્પન્ન થાય છે. તેથી પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ આ જગતમાં આવે અને શોષ ખાડાનો પ્રયોગ આપને આપે કે તમારું જે નીકળતું વધારાનું વપરાયેલું પાણી જે છે ને એ શેરીમાં કોઈ જગ્યાએ જવું જોઈએ નહીં. તમારા ઘરની અંદર અથવા ફળિયામાં ખાડો કરો, શોષ ખાડો કરો, પથ્થરથી બૂરો, અને ધીમે ધીમે 2-3 કુંડીને ગાળીને એવી રીતનું કરો તો વર્ષો સુધી એની અંદર કંઈ થતું. એટલે ઘરનું પાણી ઘરમાં રાખવાનું, ગટરનું હોય કે વરસાદનું હોય તો બોર રિચાર્જ કરવાનો ઘરનો, અને ગટરનું હોય તો શોષ ખાડા કરવા. આવો વિચાર આપને આપ્યો હતો. તેથી તન શુદ્ધિ માટે શોષ ખાડા, મન શુદ્ધિ માટે સ્વાધ્યાય કેન્દ્ર, ધનની વૃદ્ધિ માટે નિર્મળ નીર, કુંવારી ચાદ, અને વાતાવરણની શુદ્ધિકરણ માટે માધવ વૃંદનો પ્રયોગ આ મહાપુરુષે આપણને આપ્યો છે. આવી રીતના વૃક્ષો વવડાવી અને સમાજની અંદર રહેલો જે માનવ છે એ માનવનું સારી રીતે બેલેન્સ રહે, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે, અંગારવાયુ નષ્ટ થાય ને આવી રીતનું મળે, તો એના માટે માધવ વૃંદનો પ્રયોગ પણ આ મહાપુરુષે આપણને જગતની અંદર આપ્યો છે કે દરેક ગામની અંદર જરૂરિયાત પૂરતો તો વૃક્ષો અંદર હોવા જોઈએ, જેના દ્વારા ઓક્સિજન પ્રાણવાયુ નીકળે અને માણસની તંદુરસ્તી માટે, તનની શુદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી છે. આવા અનેક પ્રકારના પ્રયોગો આપી અને માનવને ઊભો કરવાનો નિર્મળનીનો પ્રયોગ આપીને મહાપુરુષે માનવને ઊભો કરવાનું મહાન દિવ્ય કામ પ્રયોગોના માધ્યમથી કર્યું છે. એ ભાગવત જે કાંઈ લખ્યું છે એની અંદર મેં કાંઈ અભ્યાસ કર્યો છે, અને અભ્યાસના અંતે મને લાગ્યું છે કે આ પ્રયોગ સમાજની સામે મૂકવા જેવો છે. આ વહેતું રહેલું પાણી અથવા વેસ્ટ થતું રહેલું જે પાણી સમુદ્રમાં વયું જાય છે એની જગ્યાએ જો એને રોકવામાં આવે તો આવી રીતનું શિયાળું સારામાં સારો પાક લઈ શકાય, ખેડૂત સમૃદ્ધ બને, ખેતી સારી થાય, બરાબર. તો એ માટે મહાપુરુષો પ્રયત્ન કરતા હોય છે. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. આજે આપણે 21મો અધ્યાય, જેમાં વેણુગીત, આ વેણુગીત બહુ સરસ છે. ભાગવતકારે તો એમાં ગોપીઓના મુખારવિંદમાંથી જે ભગવાન કૃષ્ણની વીણા અથવા આવી રીતની મોરલી વિશે જે વાતો કરી છે ને એ અદ્ભુત વાતો સમજવા જેવી છે. એક ગોપી બીજી ગોપીને કહેતી જાય, બીજી ત્રીજીને કહે છે. આમ કરી અને વેણુનું એટલું સુંદર મજાનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે અહીંયા સ્કંદ 10 અને 21મા અધ્યાયમાં કરેલું છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી સુખદેવજી ઉવાચ ઈત્યમ સારસ્વસજ્જલાં પદ્માકરા સુગંધિતા ન્યાવિશદવાયુનાં વાતં સગો ગોપાલકોચ્યુત. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, શરદ ઋતુના કારણે વૃંદાવન બહુ સુંદર બની ગયું હતું. વર્ષા ઋતુ ગઈ અને શરદ ઋતુ આવી ત્યારે વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આ બંને ઋતુ આવન અને જાવનથી વૃંદાવનની જે શોભા છે એ એકદમ વધી ગઈ છે. એટલું જ નહીં, એ વૃંદાવનની અંદર જે જળાશયો હતા એ જળાશયનું જળ પણ નિર્મળ હતું, અને સરોવરમાં ખીલેલા કમળોની સુગંધે સ્પર્શીને મંદ મંદ વાયુ વહી રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે ગાયો અને ગોપ કુમારો સાથે તે વનમાં પ્રવેશ કર્યો. એમ વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતની બંને ઋતુઓ પસાર થઈ ગયા પછી, બરાબર ને, બંને ઋતુ ગયા પછી ગોપાળો અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહેવાય રામ એટલે બલરામની સાથે આ વનની અંદર પ્રવેશ કરે છે. સુંદર સુંદર પુષ્પોથી પરિપૂર્ણ લીલા વૃક્ષની હારમાળમાં મદમસ્ત ભ્રમરો જ્યાં ત્યાં ગુંજર કરી રહ્યા છે. વિવિધ જાતના પક્ષીઓના વૃંદો અલગ અલગ કલરવ કરી રહ્યા છે, જેનાથી તે વનના સરોવરો, સરિતાઓ, પર્વતો બધા જ ગુંજતા રહ્યા હતા. મધુમતી શ્રી કૃષ્ણે બલરામજી અને ગોપ બાળકો સાથે તે વનમાં પ્રવેશ કરીને ગાયો ચરાવતા રહીને પોતાની વાંસળીનો વેણુનાદ છોડ્યો. બધા
અહીં કે વૃંદાવનમાંથી આખું જે મંડળ હતું, ગોપ મંડળ, એ બધા ગાયો લઈ અને આ વનની અંદર ગયા. સુંદર મજાના સરોવર, આ બંને ઋતુઓ ગઈ છે, તેથી લીલું લીલું ને કૂણું કૂણું ઘાસ જંગલમાં પુષ્કળ છે. ભગવાનને એમ થયું કે ગાયો આવી રીતની શાંતિથી ઘાસ ખાય છે, તો હું પણ એક વાંસળીનો સૂર બજાવી દઉં. એમ કરી અને ભગવાન વાંસળીની અહીંયા શું કહેવાય, વાંસળી વગાડે છે. વેણુનો નાદ આવી રીતનો વેણુનાદ છોડ્યો છે. શ્રી કૃષ્ણનો તે વેણુનાદ ભગવાન પ્રત્યેના પ્રેમ ભાવને, તેમની સાથેના મિલનની આકાંક્ષાને જગાડનારો હતો. ભગવાનની જે વેણુનો જે નાદ હતો એ શ્રી કૃષ્ણ વંશપાદી ભગવાન પ્રત્યેના પ્રેમ ભાવને વધારનારો હતો અને જગાડનારો હતો. તે સાંભળીને ગોપીજનોનું હૃદય પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયું. તેઓ એકાંતમાં પોતાની સખીઓને તેમના રૂપ, ગુણ અને વેણુનાદના પ્રભાવનું વર્ણન કરાવી રહ્યા. વેણુનાદ છૂટ્યો, ગોકુળ હોય કે વૃંદાવન હોય કે વ્રજ હોય, ત્યાં આ અવાજ પહોંચી ગયો અને પહોંચતા જ ગોપીઓ એકદમ ઘેલી અને આનંદમાં આવી ગયા. એટલો સુંદર મજાનો સૂર. વનમાંથી ભગવાન ગાયો ચરાવવા માટે ગયા અને એ વખતે અહીંયા વેણુનાદ છોડે છે. એનો અવાજ અહીંયા વૃંદાવનમાં નાના મોટા ઘરમાં રહેતા ગોપ અને ગોપીઓ જે ઘેરે છે એના કાન સુધી આ વેણુનો નાદ પહોંચી ગયો. વ્રજની ગોપીઓએ વેણુનાદનું માધુર્ય આપસમાં વર્ણન કરવા લાગી. જે ગોપીઓએ આ વેણુનો નાદ સાંભળ્યો, અંદરો અંદર આપસની અંદર એકાબીજી ગોપીઓ એનું વેણુનાદનું વર્ણન કરવા લાગી. પરંતુ વંશીનું સ્મરણ થતાં જ તેમણે શ્રી કૃષ્ણની મધુર લીલાઓનું, તેમની પ્રેમભરી દ્રષ્ટિ, ભ્રુકુટીના ઈશારો અને મંદ હાસ્ય વગેરેનું સ્મરણ થઈ આવ્યું. તેમની ભગવાનને મળવાની આકાંક્ષા વધારે તીવ્ર બની. તેમનું મન હાથમાંથી નીકળી ગયું. તેઓ મન દ્વારા ત્યાં પહોંચી ગયા. હતી ઘરની અંદર, નાના મોટા ઘરના બધા કામો કરતા હતા, પણ ભગવાનની વેણુ જ્યારે વૃંદાવનની અંદર ગાયો ચરાવતા ભગવાને જે સૂર છોડ્યો, એ સૂર અત્યારે અહીંયા વૃંદાવનના જે ગામડાઓ છે એ ગામડાની અંદર ગોપીઓના કાન સાથે અથડાય છે. વિચાર કરે છે કે આ બધા કામ પડતા મૂકી અને વેણુ જ્યાંથી વગડી છે, જ્યાં વેણુનાદ થાય છે, ત્યાં કૃષ્ણ ભગવાનને અમે મળવા માટે જઈએ. પણ નાના મોટા ઘણા કામ અધૂરા હોવાથી એણે ખાલી આ નાદ સાંભળ્યો છે અને નાદ સાંભળ્યા પછી એક ગોપી બીજી ગોપીને આ વેણુની અંદરથી નીકળતા જે સૂર છે, એની અંદરથી નીકળતો રહેલો જે સ્વર છે, એનું વર્ણન અત્યારે ગોપીઓ અંદરો અંદર કરવા લાગી. એમ અંદરો અંદર એ ગોપીઓ કરવા લાગી. મળવાની આકાંક્ષા વધારે તીવ્ર બની. તેમનું મન હાથમાંથી નીકળી ગયું. શું છે? શરીર ક્યાં હતું? વૃંદાવનના ઘરોની અંદર નાના મોટા ઘર હતા, એમાં શરીરથી કામ કરતા હતા, પણ મન ક્યાં પહોંચ્યું? તો કે ભગવાને જે ગાયો ચરવા માટે જ્યાં વૃંદાવનની અંદર, જે વનની અંદર જે ગયા હતા, ત્યાં ગોપીઓનું મન ત્યાં અત્યારે પહોંચી ગયું. જ્યાં શ્રી કૃષ્ણ હતા ત્યાં ગોપીઓનું મન પહોંચી ગયું. હવે તેમની વાણી કઈ રીતે નીકળે? તેઓ તે વેણુનાદનું વર્ણન કરવા અસમર્થ બની ગઈ. તેમના મનમાં અનુપમ ઝાંખી થઈ ગઈ. ભગવાનની ઝાંખી મનની અંદર થઈ ગઈ. શ્રી કૃષ્ણ ગોપ કુમારોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી પીછ છે અને કાનોમાં કરેણના પીળા પુષ્પો છે. શરીર પર સોનેરી પિતાંબર ધારણ કરેલું છે. કંઠમાં 5 પ્રકારની પુષ્પોની બનેલી જયંતી માળા છે. રંગમંચ પર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો સુંદર ભગવાન કૃષ્ણએ વેશ ધારણ કરી અને ગાયોની સાથે ગોપ બાળકો સાથે વૃંદાવનના જંગલમાં પ્રવેશ કર્યો છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. તેની પાછળ ગ્વાલ બાળકો તેમની લોકપાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ તે વૃંદાવન ધામ તેમના ચરણચિહ્નોથી વિશેષ રમણીય બની ગયું છે. સ્વર્ગ પણ ઓછું પડે એવી રીતનું વૃંદાવનના ભગવાનના પાવન પગલાં અહીંયા જંગલની અંદર, વનની અંદર થતા આ જંગલ પણ અહીંયા સ્વર્ગ કરતાં વિશેષ આવી રીતનું થઈ ગયું છે. એમ વેદ વ્યાસ અહીં લખે છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વેણુ ગીતનું મહત્વ સમજાવતા પરીક્ષિત રાજાને આ પ્રમાણે કહે છે કે હે રાજા પરીક્ષિત, સર્વ પ્રાણીઓના મનનું હરણ કરનાર
વેણુનાદ સાંભળીને તેનું શ્રવણ કરીને સર્વ વ્રજ ગોપીઓએ શ્રી વેણુનાદનું વર્ણન કરવાનો આરંભ કર્યો. વેણુનાદનું વર્ણન કરતાં કરતાં તેઓ તન્મન થઈ ગઈ અને મનથી શ્રી કૃષ્ણનું આલિંગન કરવા હતી. ઘરની અંદર કોઈ નાના મોટા કામ કરતી હતી, કોઈ વાસરડાને બરોબર ખવડાવતી હતી, કોઈ રોટલી બનાવતી હતી, નાના મોટા ઘરના બધા કામ કરતા હતા. પણ કામ કરતાં કરતાં શરીર એનું ત્યાં હતું, પણ એનું મન અત્યારે ભગવાને જે વેણુનાદ જંગલમાં વનમાં જઈને કર્યો એ વેણુનાદ તરફ એનું મન બધાનું જતું રહ્યું, એમ અહીં કહે છે. અને આવી રીતના અંદરો અંદર વાતો કરવા લાગ્યા. ઇતિ વેણુ રવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજ શ્રિયા સર્વા વર્ણન્યત્યોતિભીરિયે. હે રાજા પરીક્ષિત, સર્વ પ્રાણીઓના મનનું હરણ કરનાર વેણુનાદ સાંભળીને તેનું શ્રવણ કરીને સર્વ વ્રજનારીઓએ શ્રી વેણુનાદનું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો. વેણુનાદનું વર્ણન કરતાં કરતાં તેઓ એટલી તન્મન થઈ ગઈ કે મનથી એ શ્રી કૃષ્ણને આલિંગન આપ્યું હોય એવી રીતનું વેદવ્યાસે વર્ણન કર્યું છે. વેણુનાદનું વર્ણન કરતાં કરતાં તેઓ તન્મય થઈ ગયા. 7 થી 19 શ્લોક કેટલા અહીંયા વેણુનાદની અંદર ગોપીઓ જે અંદર વાત કરે છે, ભગવાનની જે સૂર સોયડા વેણુના, બરાબર, એટલે મોરલીના જે સૂર સોયડા અને ગોપીઓના કાને એ સૂર અથડાણા, અંદર જે ગોપીઓ જે વાત કરે છે એમાં 7 થી 19 શ્લોક એટલે કે 13 શ્લોકની અંદર ગોપીઓ ભગવાન કૃષ્ણની વેણુ, એની મોરલી, એમાંથી નીકળતા રહેલા સૂર કેવી રીતના છે એનું વર્ણન અહીંયા ભાગવતકારે કર્યું છે. ને ગોપીઓ અંદર અહીંયા 13 શ્લોકની અંદર આ વર્ણન વેદવ્યાસે લખ્યું છે. 13 શ્લોકની અંદર વ્રજનારીઓ વેણુનાદનું વર્ણન કરતાં કરતાં તેમાં તન્મન થઈ ગઈ છે, મનથી શ્રી કૃષ્ણનું આલિંગન કરે છે, બરાબર ને. આવી રીતના ભગવાનનું સ્વરૂપ આખું એની સામે આવી જાય છે. ભગવાન કેવા છે તો પ્રત્યેક ગોપી આવી રીતના ભગવાનનું સ્મરણ કરતા ભગવાનનું આખું જે અંગૂઠાથી શરૂઆત કરી અને મસ્તક સુધી જે કાંઈ ભગવાનનું જે શરીર છે એ શરીરનું સુંદર મજાનું વર્ણન ગોપીઓ 13 શ્લોકની અંદર કરે છે. કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસુભમ નાસાગ્રે વરમોતિકમ કરતલે વેણુ કરે કંગણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ સોડામણી. શ્રીમદ ભાગવત જો ઘેરે હોય ને તો 21મા અધ્યાયના 10મા સ્કંદના અહીંયા 13 શ્લોક જે કીધા છે 7 થી 19 એ ખરેખર વાંચવા જેવા છે, અભ્યાસનીય છે, ગાવા જેવા છે, વાગોળવા જેવા છે. સુંદર મજાનું વર્ણન આ સંસ્કૃતમાં છે, પણ એનું ભાષાંતર પણ આપણે ભાગવતની અંદર મળી રહે છે. આવા ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન કરતા એક ગોપી બીજી ગોપીને કહી રહી છે. શું કહી રહી છે? જેના કપાળમાં કસ્તુરીનું તિલક છે, છાતી પ્રદેશમાં કૌસ્તુભ મણિ છે, નાકના શેડે ઉત્તમ મોતી જેણે ધારણ કરેલા છે, હથેળીમાં વાંસળી અને કાંડે કંકણ ધારણ કરેલા છે, રસોડામાં અથવા ગાયોની ગૌશાળામાં નાના મોટા વાયદાના કામ કરે છે, પણ મન ક્યાં પહોંચી ગયું છે? વનની અંદર ભગવાન કૃષ્ણએ વેણુનો નાદ છોડ્યો, એ અવાજ એના કાન પાસે આવ્યો, એટલે શરીર અહીંયા છે પણ મન ક્યાં પહોંચી ગયું છે? આ વનની અંદર ભગવાન કૃષ્ણ જે લીલા કરતા રહેલા છે ત્યાં ભગવાનની સુરીલી બંસરી એના હાથમાં રહી ગયેલી છે, માથે સરસ મજાનો મુગુટ છે, મુગુટની ઉપર મોરનું પીછું છે, પછી કંઠની અંદર સરસ મજાની કસ્તુરીની માળા છે, અનેક પ્રકારના ફૂલોની ધારણ કરેલી આવી વરમાળા. આવું વર્ણન અત્યારે ગોપીના મનની અંદર, કૃષ્ણ ભગવાનના મનની અંદર લીન થયેલી ગોપીનું વર્ણન છે. આખા શરીર ઉપર સુગંધિત ચંદનનો લેપ કરેલો છે, કંઠમાં મોતીની માળા છે, અને જે ગોપીઓથી વીંટળાયેલા છે એવા ગોપાલોમાં શ્રેષ્ઠ શ્રી કૃષ્ણનો વિજય થાય. આમ કરીને મનની અંદર અહીંયા ગોપીઓ બધા
ભગવાનના જે લીલા છે એનું જે શરીર છે અથવા એનું જે કાંઈ કંકણ છે અથવા ઝાંઝર અથવા મોરલી છે એનો વિચાર કરતી રહેલી છે. દેશ એટલે કે 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા ઋતુ અને શરદ ઋતુનું અતિશય સુંદર કાવ્યમય વર્ણન વેદવ્યાસે કર્યું છે. ત્યારબાદ 21મા અધ્યાયમાં શ્રી કૃષ્ણની મધુર મોરલીના નિનાદથી આખું ગોકુળ, વૃંદાવન, વ્રજ અને ખાસ વિશેષત ગોપીઓ કેવી ગાંડી બની છે તેનું વેદવ્યાસે 7 થી 19 શ્લોકની અંદર વર્ણન કર્યું છે. બરોબર ને. વર્ષા ઋતુ અને શરદ ઋતુનું તો 20મા અધ્યાયમાં વેદવ્યાસે સુંદર મજાનું કાવ્યાત્મક વર્ણન કરેલું છે. પણ આ 21મા અધ્યાયની અંદર ભગવાન આવી રીતના વનની અંદર જ્યારે ગાયો ચરવા માટે ગોપાળ બાળકો સાથે જાય છે અને હાથમાં સુરીલી બંસરી ધારણ કરી અને મોરલીમાંથી આવી રીતના વેણુમાંથી જ્યારે સૂર નીકળે છે ત્યારે જ્યાં જ્યાં સૂર આવી રીતના પહોંચ્યા છે ત્યાં ગોકુળ હોય, પછી વૃંદાવન હોય કે વ્રજ હોય કે ગોપીઓનું ઘર હોય ત્યાં મોરલીએ બધાને ગાંડા ઘેલા કરી નાખ્યા છે. વેદવ્યાસ જેવો મહાપુરુષ, બરોબર ને, જેટલું કાવ્યાત્મક એણે જે વર્ણન કર્યું છે એવો કવિ અત્યાર સુધીમાં દુનિયામાં કોઈ થયો નથી. કારણ કે વર્ષા ઋતુનું વર્ણન કેટલું સરસ પ્રકૃતિ નિસર્ગનું એણે વર્ણન કરી અને ઠાંસીને શ્લોકો એની અંદર મૂકેલા છે. આવું કાવ્ય અત્યાર સુધીમાં દુનિયામાં ગમે તેટલા મોટા કવિઓ થયા છે, પણ વેદવ્યાસના મુખારવિંદમાંથી એની કલમમાંથી નીકળેલું જે કાવ્ય છે એ કાવ્ય તો માણસને ઘેલા બનાવી દે છે. તેથી વેણુનો નાદ કેવી રીતનો અહીંયા ગોકુળ અને વૃંદાવનની ગલીઓની અંદર કેવી રીતે પહોંચ્યો એનું સુંદર મજાનું વર્ણન અહીંયા વેદવ્યાસ અહીંયા 13 શ્લોકની અંદર કરે. સુંદર મજાનું કાવ્ય છે. એક શ્લોક ઉપર ઊભા રહી અને આપણે એમ થાય કે આનાથી આપણે આગળ જવું. એટલા મધુર ગાન સાથે વેદવ્યાસે 13 શ્લોકની અંદર અહીંયા વેણુનાદનું વર્ણન કર્યું છે. વેણુનાદનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે કે ત્યારબાદ 21મા અધ્યાયમાં શ્રી કૃષ્ણની મધુર મુરલીના નિનાદથી આખું ગોકુળ, વૃંદાવન, વ્રજ અને ખાસ વિશેષત ગોપીઓ કેવી ગાંડી બની છે તેનું વર્ણન વેદવ્યાસે 7 થી 19 શ્લોકની અંદર કરેલું છે. વેદવ્યાસે વર્ણન કર્યું છે. આ વેણુની પાછળ ગાંડી બનેલી ગોપીનું મનોહર વર્ણન વેદવ્યાસે 19 શ્લોકમાં એટલે કે 13 શ્લોકમાં આના ઉપર લખવાની શરૂઆત કરી છે. આ વર્ણન વાંચવું જોઈએ, સમજવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે એક વાંસનો ટુકડો ઉપાડ્યો. જંગલમાં ગયા શું કર્યું? ભગવાન કૃષ્ણે વાંસનો ટુકડો ઉપાડ્યો. એક વાંસનો ટુકડો ભગવાને ઉપાડ્યો અને તેમાં પ્રાણ પૂરી દીધો. એક વાંસના ટુકડાની અંદર પ્રાણ પૂરી અને સુંદર મજાની વેણુ બનાવી દીધી, બંસરી બનાવી. અમે પણ પડેલા છીએ, પડેલાને કોઈ દિવસ ભગવાન ઉપાડે છે. ભગવાને વાંસના ટુકડામાં પ્રાણ ભર્યા, ભાવ ભર્યો, તેથી જ વેણુમાં મનોહારિત્વ આવી ગયું છે. ભગવાન કૃષ્ણે એક અહીં કહે છે વાંસનો ટુકડો ઉપાડ્યો અને એ ટુકડાની અંદર એને પ્રાણ અને ભાવ પૂરી દીધો અને એમાંથી આ વેણુનો સૂર સાંભળી અને બધા આવી રીતના ઘેલા થઈ ગયા છે એવું વેદવ્યાસ લખે છે. ભગવાનની 2 વેણુ આખા જગતમાં વિશ્વમાં પ્રખ્યાત છે. ભગવાનની કેટલી? 2 વેણુ. વેણુ એટલે મોરલી, આપણી ભાષામાં કેવું હોય તો ભગવાને જે મોરલી વગાડી, વેણુનો જે નાદ સુડ્યો ને એ જગતની અંદર 2 મોરલી ભગવાને એવી રીતની વગાડી છે કે એ 2 મોરલીની પાછળ આખી દુનિયા પાગલ થઈ ગઈ છે. એક મોરલી એણે ગોકુળ, વૃંદાવન અને વ્રજની અંદર રહીને જે બાળપણના 11 વર્ષ ને 52 દિવસમાં જે મોરલીનો જે સૂર રેલાવ્યા છે એનાથી જ્યારે મોરલી વેણુનો નાદ થાય ને ત્યારે માણસ બધા કામ કરીને એ સાંભળવાના પડી. આવી રીતની મધુર વાણીમાં ભગવાને એક પ્રેમની મોરલી ગોકુળની અંદર બજાવી દીધી છે. બીજી મોરલી એણે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુન નાસીપાસ થઈને લડવાની જ્યારે ના પાડતો હતો ત્યારે ગીતારૂપી મોરલીનું ગાન કરાવી અને થાકેલા પડેલાને ઊભો કરી અને યુદ્ધની અંદર પ્રેરવાનું આ મોરલીએ કામ કર્યું છે. જગતની અંદર આ 2 મોરલી પ્રખ્યાત છે, 2 વેણુ પ્રખ્યાત છે. એક પ્રેમની મોરલી અને બીજી જ્ઞાનની મોરલી. બંને મોરલી ભગવાને વગાડેલી છે. એક મોરલી 11 વર્ષ ને 52 દિવસની અંદર જે કાંઈ લીલાઓ ગોકુળ હોય, મથુરા હોય કે પછી વ્રજ હોય કે વૃંદાવન હોય એની અંદર જે કાંઈ લીલાઓ કરી છે
એ આ મોરલીના માધ્યમથી એણે લોકોને ઘેલા કરી નાખ્યા છે. જે વખતે થાકી ગયેલો, કંટાળી ગયેલો, નથી લડવું અને નિષ્પ્રાય થઈને બેઠેલો જે અર્જુન છે એની અંદર ઉત્સાહ સ્ફૂર્તિ અને ચૈતન્ય પૂરી અને ઊભો કરવાનું આ મોરલીએ કામ કર્યું છે. મોરલી એટલે જ્ઞાન, ગીતા જ્ઞાન, બરોબર ને? તો એક પ્રેમથી બધાને ઘેલા કર્યા છે અને બીજી મોરલીએ જ્ઞાનથી અર્જુન જેવો શક્તિશાળી માણસ જે નાસીપાસ થઈને પાછલી બેઠકે જે બેસી ગયો હતો એને ઊભો કરી અને લડવા માટે પ્રેર્યો છે. આ એક જ્ઞાનની મોરલી છે. એટલે દુનિયાની અંદર આ બે મહાન મોરલીઓ, મહાન વેણુ નાદ છે ને, એ નાદથી પછી બાળકથી માંડી અને વૃદ્ધ સુધી, સ્ત્રી હોય, પુરુષ હોય, યુવાન હોય, કોઈ પણ આ મોરલીનો નાદ સાંભળે ને એટલે એ નાચવા, ગાવા ને કૂદવા. આટલા સુંદર મધુર એક વાંસનો ટુકડો ઉપાડ્યો અને એની અંદર આવી રીતના સૂર પૂરી અને એને પણ મહત્વ આપી દીધું. નકર વાંસનો નાનો ટુકડો જંગલમાં કોણ એનું ભાવ પૂછે, પણ નાના એવા ટુકડાની અંદર પણ ભગવાને પ્રાણ પૂરી દીધો છે એવું વેદવ્યાસ લખે છે. ભગવાનની બે વેણુ મોરલી પ્રસિદ્ધ છે. એક મોરલીનો વેણુનાદ ગોકુળમાં કર્યો અને બીજું વેણુ એણે કુરુક્ષેત્રના મેદાનમાં વગાડી. ગોકુળ, વૃંદાવન, વ્રજમાં જે મોરલી વગાડી છે તે વેણુય મુરલી, ભાવ મુરલી કહેવામાં. ભાવથી ભીંજવી નાખે એટલે ગોપીઓને કોઈ કામ હૂસતું નથી. ગ્વાલ બાળકો સાથે ભગવાન અને બલરામ અહીં તો જંગલની અંદર, વનની અંદર ગાયો ચરાવવા માટે ગયા છે. રસ્તાની અંદર અલગ મલકની વાતો કરતા વનમાં પહોંચ્યા. ભગવાનને એમ થયું કે હાથમાં આ વાંસનો એક ટુકડો ઉપાડું અને એની અંદર સૂર પૂરું. એમ ભગવાને સૂર પૂર્યો અને એ જ્યાં જ્યાં અવાજ પહોંચ્યો, જેના કાન સુધી અવાજ પહોંચ્યો, તો આ બધા ઘેલા થઈ ગયા. એવું સુંદર મજાનું વેણી ગીત અહીંયા 13 શ્લોકની અંદર વેદવ્યાસે લખ્યું છે. આ ભાવમુરલીએ ગોપીઓના અંતઃકરણને જીતી લીધા. ભગવાન શ્રી કૃષ્ણને વેણુ પાછળ આખું વ્રજ, વૃંદાવન, ગોકુળ પાગલ બન્યું હતું. એમ વેદવ્યાસ 7 થી 19 શ્લોક, અધ્યાય 21 7 થી 19 એટલે આ 13 શ્લોકની અંદર આ વેણુનાદ કેવી રીતનો થયો, એની અસર કોની ઉપર કેવી રીતની થઈ, એ બધી વાતો વેદવ્યાસે ભાગવતની અંદર લખી રાખી છે. વૃંદાવનમાં સૌને મુગ્ધ કર્યા હતા. ગોપીઓ આ પ્રેમની મોરલીમાં પાગલ થઈ ગઈ હતી. એક ગોપી કહે છે કે તમારા મુખ કમળના દર્શન થવાથી અમારી આંખો પ્રસન્ન થાય છે, પરંતુ આજ સુધી કાનને કૃતાર્થતા મળી નથી. તે તમારી વેણુનાદથી અમને અમારા કાનને કૃતાર્થતા મળી ગઈ છે. એક ગોપી બીજી ગોપીને આ વંદની અંદર ભગવાને જ્યારે વેણુનો સૂર છેડ્યો અને એ અવાજ જ્યારે અહીંયા વૃંદાવનના ઘરોની અંદર જ્યારે આવ્યો, ગોપીઓના કાન પાસે આવ્યો, ત્યારે એક ગોપી બીજી ગોપીને આ રીતે વાત કહી રહી છે. એટલે કે વાત કરી છે, કાનની સાથે આંખ પણ કૃતાર્થ થવી જોઈએ. બીજી ગોપી કહે છે કે વૃંદાવનની રજ પણ સાર્થક બની ગઈ છે. રજને મુરલી સાંભળવા મળી છે, અમને તો અહીંયા પ્રત્યક્ષ મળી નથી. ભગવાન કૃષ્ણ તો દૂર વનની અંદર ગાયોને ચરાવવા માટે નીકળી ગયા છે, એના સ્વર અમારા કાન સુધી આવ્યા છે. પણ જે ધરતી ઉપર રહે, જે વનની અંદર જે રજકણ ઉપર ઊભા રહે અને ભગવાન જે મોરલી બજાવતા છે, તો આ રજ કેટલી ભાગ્યશાળી હશે કે જે રજ ઉપર, જે ધરતી ઉપર, જે કણ ઉપર ભગવાન હાથમાં સુરીલી બંસરી લઈ, વેણુ લઈ અને જ્યારે આવી રીતનો સૂર છોડતા હોય છે, ત્યારે એ કેટલી આ ધરતીની રેતી છે એ એટલી પવિત્ર અને મહાન છે. તેથી તો આપણે જ્યારે આ ગોકુળ વૃંદાવનની યાત્રા કરવા માટે જઈએ ને, ત્યારે શું કહેવાય, અહીંયા ગોકુળની અંદર જ્યારે રમણ રેતીમાં આપણે જોઈ ત્યારે આળોટવાનું મન થાય કે નહીં? ઘણા લોકો કે હું પાગલ બન્યા છે. પાગલ બન્યા નથી. જે માટીમાં કૃષ્ણ નાચ્યો, જે માટીમાં કૃષ્ણએ વેણુનાદ છોડ્યો, જે માટીની અંદર ભગવાન કૃષ્ણએ લીલા કરી, એ માટી અમારા માટે પવિત્ર છે. કપડાં બગડશે ને ભાઈ તો ઘેરે જઈને પાછા ધોઈ નાખ્યું, પણ ભગવાનના જ્યાં પગલાં પીડ્યા છે, ભગવાનનું જ્યાં ચરણ પડ્યું છે, ભગવાનની વેણુનો નાદ જે ધરતી ઉપર, જે કણ ઉપર પડ્યો છે, એ અમારા માટે તો પવિત્ર છે. આમ કરીને ઘણા લોકો આવી રીતના રેતીની, રમણ રેતીની અંદર માણસ આળોટતો હોય છે. અને બુદ્ધિશાળીને ઘણા ભણેલા હોય ને, એ કે આળા હું પાગલ જેવા એ કે આળોટે છે. એને ખબર નથી કે હજારો વર્ષ પહેલાં
આ કણની અંદર અમારો કનૈયો ખોવાઈ ગયો હતો. એ કનૈયાને ગોતવા માટે અમારા શરીરમાં કદાચ ગમે તે થાય ને તો એ અમે ધોઈ નાખ્યું, નાહી નાખ્યું, પણ આ રેતી અમારા શરીર ઉપર એનો ટચ અથવા એનો આવી રીતનું થવું જોઈએ. આ ગોપીઓ પણ કહે છે કે આ વનની અંદર સુરેલી બંસરી વેણુનો નાદ અમારા કાન સુધી તો આવ્યો છે, પણ જે સ્થાન ઉપર ભગવાન ઊભા છે અને એ સ્થાન ઉપરની જે રેતી છે, રજકણ છે, એ કેટલા મહાન ભાગ્યશાળી હશે કે જેના ઉપર ઊભા રહીને ભગવાન આવી રીતનો વેણુનાદ કરતા રહ્યા છે. એમ એક ગોપી બીજી ગોપીને આ રીતે વાત કરી રહ્યા છે. એક ગોપી કહે છે કે તારા મુખ કમલના દર્શન થવાથી અમારી આંખો પ્રસન્ન થાય છે, પરંતુ જ્યાં સુધી કાનને કૃતાર્થતા મળી નથી ત્યાં નથી વેણુ વગડે ત્યારે જ અમારા કાનને કૃતાર્થતા મળે છે. કાનની સાથે આંખ પણ કૃતાર્થ થવી જોઈએ. બીજી ગોપી કહે છે કે વૃંદાવનની રજ પણ સાર્થક બની ગઈ છે, રજને મુરલી સાંભળી રહી છે. આખું ગોકુળ વેણુની પાછળ, મોરલીની પાછળ ગાંડું બન્યું છે. એવું 7 થી 19 શ્લોકની અંદર વેદવ્યાસે વેણુનાદના શ્લોકો લખ્યા છે. સુંદર મજાની વેણી નાદ છે. એક ગોપી બીજા ગોપીને સુંદર મજાની આવી બધી વાતો કરે છે. જ્યારે વેણુના સૂર સંભળાય છે ત્યારે ગાય, હરણ ઇત્યાદિ પશુઓ સ્તબ્ધ થઈ ગયા છે. તે વેણુ નાદ સાંભળીને બધા એના તરફ કાન રાખતા રહેલા છે. વેણુનાદ સાંભળી ખાવાનું છોડી દે છે. એટલું જ નહીં, ગાયનું વાસરડું ગાયને ધાવતું હોય અને એટલામાં જો ભગવાન કૃષ્ણની વેણુનો નાદ જો એ વાસરડાના કાન ઉપર જો પડે ને તો વાસરડું પણ ધાવવાનું મૂકી અને કાન એના તરફ કરે. ભગવાન કૃષ્ણની વેણુની મોરલી સુંદર મજાનું વેદવ્યાસે આ કાવ્યાત્મક રીતે અહીંયા 13 શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન કર્યું છે. કૃષ્ણની વેણી મુરલીનું તેમના સુરોનું કેટલું વર્ણન વેદવ્યાસે ભાગવતના 10મા સ્કંદના 21મા અધ્યાયમાં કર્યું છે. વેણુના સૂરનું ઘણી શક્તિ પડેલી, વેણુના સૂરની અંદર ઘણી બધી શક્તિ પડેલી છે. સૂર અને સ્વરમાં ફરક છે. સૂરની પછવાડે અર્થ આવ્યો કે તે સ્વર બની જાય છે. જેમાં અર્થ નથી આવતો તેને સૂર કહે છે. સુંદર વર્ણન આ 13 શ્લોકની અંદર ભાગવતકારે કર્યું છે. સૂર અને સ્વરમાં બંનેમાં શક્તિ છે, પરંતુ આ શક્તિ વ્યક્તિની બુદ્ધિ અને હૃદયની શક્તિ છે. તેનું બહુ સુંદર વર્ણન ભાગવતકાર વેદવ્યાસે સરસ મજાનું 21મા અધ્યાયની અંદર 10મા સ્કંદની અંદર કરેલું છે. ભગવાન ઉપદેશ આપવા માટે પણ વેણુ વગાડે છે. ભગવાન પાસે રહેલી એ વેણુ એ ઉપદેશની વેણુ છે. તેમાંથી જ અવાજ નીકળ્યો છે અને એ અવાજ એટલે બીજી મોરલી આપણે કીધી ને કે કુરુક્ષેત્રનામાં વાગી, એ જ મોરલી એટલે અહીંયા કુરુક્ષેત્રમાં વાગેલી આ મોરલી. તેથી આપણું રોજ આપણે શું કહેવાય મધુરાષ્ટકનું પારાયણ કરી છે. એમાં એક શ્લોક આવે છે વેણુનો, આવે ને કયો? વેણુર મધુરો રેણુર મધુર પાણીર મધુરો પાદો મધુરો નૃત્યમ મધુરમ સાખ્યામ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ભગવાનની વેણુ મધુર છે. પહેલી જ વાત વેણુર મધુરો, ભગવાનની વેણુ, ભગવાનની મોરલી કેવી છે? મધુર. ભગવાનની મોરલી, ભગવાનની વેણુ મધુર છે. ભગવાનની ચરણ રજ મધુર છે. ભગવાનના હાથ મધુર છે. ભગવાનના પગ મધુર છે. ભગવાનનું નૃત્ય મધુર છે. સખ્ય મધુર છે. મધુરાધિપતિનું સર્વ મધુર છે. ભગવાનનું બધું જ મધુર છે. એમ વેણીથી શરૂઆત કરી અને ભગવાનના અહીંયા અંગની વાત કરે છે. વેણુ છે તે મધુર છે. વેણુના મધુરમાં અદ્ભુત છે, તેમાં સંદેહ નથી. ભગવાનની વેણુમાંથી જુદા જુદા સુરો નીકળે, અલગ અલગ ટાઈપના. ભગવાન જ્યારે હાથની અંદર વેણુ લે, મુરલી લે અને એના જ્યારે સૂર છોડે ને ત્યારે જુદા જુદા સુરો એમાંથી નીકળે છે. ભગવાન ભાવ મુરલી અને જ્ઞાન મુરલી વગાડે છે. તેવી રીતે ભગવાન જુદા જુદા રૂપે વેણુ વગાડે છે. ભગવાનની વેણુ સાંકેતિક હોય છે. કેવી? સાંકેતિક ભાષામાં ઘણી વાત થતી હોય છે, એ માણસે સાંકેતિક રીતે સમજી જવું જોઈએ. ભગવાનને જે વહાલો લાગતો હોય, પોતાનો લાગતો હોય, જેના માટે ભગવાનના અંતઃકરણમાં પ્રેમ હોય, તેને પોતાની પાસે બોલાવવાનો હોય
તો ભગવાન વેણુથી સંકેત કરી અને એની પાસે બોલાવે. ઘણા સંકેતો હોય, બરાબર ને. આપણે ઘણીવાર લગ્ન પ્રસંગમાં ગયા હોય, પતિ પત્ની ગયા હોય, અને પછી કહેવાય જમણવાર કે આપણો કાર્યક્રમ પૂરો થાય ને ત્યાં પ્રસંગમાં, ત્યારે હું બોલાવું ત્યારે આપજે, આપણે અહીંથી એક અગત્યની જગ્યાએ જવાનું છે. એટલે ભાઈ વહેલો થોડોક જમી લે, બહેનો જમતી હોય અને થોડી નાની મોટી બધી વાતો કરતી હોય. ભાઈ આમ ઊભો થઈને આજુબાજુ બેન જ્યાં જમતી હોય ને બહેનો બધી, એમાં નજર કરે છે. નજર કરે છે એટલે સાંકેતિક ભાગમાં ખાલી આમ ઈશારો કરે, ભલે હો બહેનો બેઠી હોય, પણ વચ્ચેથી આમ જરીક ઈશારો કરે એટલે સમજી જાય કે હવે મારે ઉઠવાનું. આ સાંકેતિક ભાષા કહેવાય. એ મોરલીની જે ભાષા છે એ સાંકેતિક ભાષા છે. ભગવાનની પાસે જેને બોલાવવાના છે ને એ મોરલીના સ્વરથી સાંકેતિક ભાષામાં ભગવાન પોતાના ભક્તોને બોલાવે છે. તેથી અહીં ભાગવતકાર લખે છે કે ભગવાનને જે વહાલો લાગતો હોય, પોતાનો લાગતો હોય, જેના માટે ભગવાનના અંતઃકરણમાં પ્રેમ હોય, તેને પોતાની પાસે બોલાવવાનો હોય તો ભગવાન વેણુથી સંકેત કરીને પોતાની પાસે બોલાવી. ચાલો હવે આપણે ખાલી આમ જ કરે ને, કાં તો હો બેનું બેઠી હોય ને વાતોના ગપાટા હાલતા હોય ને એ ઊભા થઈને નીકળે જ નહીં. આ સાંકેતિક ભાષા બધી છે. ભગવાનને પણ પોતાના અંતઃકરણમાં જેને પ્રેમ છે, આદર છે, ભાવ છે, એવા ભક્તોને પોતાની પાસે જો બોલાવવાના હોય ને તો ભગવાન આવી મોરલીનો સાંકેતિક ભાષાની આવી રીતે કરીને બોલાવે છે. જે ભગવાનની ગોપીઓ થઈ તેમને બધી જાતની મુરલીઓના અવાજ સાંભળવા મળ્યા છે. તેનું વર્ણન અહીંયા 10મા સ્કંદના અહીંયા 13 શ્લોકની અંદર વેદવ્યાસે લખ્યું છે. તેથી ભગવાનની વેણુ મધુર છે. વેણુ મધુરો રેણુર મધુર, મધુરા ધીપતિનું બધું મધુર છે. તલ્લીન થયેલી ગોપીઓ ભગવાનને વેણુના સૂર પાસે મનથી પહોંચી ગઈ છે તેવું વર્ણન વેદવ્યાસે કર્યું છે. ભક્તની ભાવાવસ્થા, ગોપીઓની ભાવાવસ્થા એ માનસશાસ્ત્રી દ્રષ્ટિથી ઉન્નત અવસ્થાઓ છે. એક ગોપી બીજી ગોપીને કહે છે કે ભગવાનની વેણુ જ મધુર છે. એટલું જ નહીં, પણ ભગવાન શ્રી કૃષ્ણ પાવન પગલાં જ્યાં થયા છે તે પાવન પગલામાં જ્યાં ભગવાનના પગ પડ્યા છે એ રજ પણ મધુર છે. એમ એક ગોપી બીજી ગોપીને આવી રીતના કહે છે. હે રાજા પરીક્ષિત, સર્વ પ્રાણીઓના મનનું હરણ કરનાર વેણુનાદ સાંભળીને તેનું શ્રવણ કરીને સર્વ વ્રજ ગોપીઓએ શ્રી વેણુનાદનું વર્ણન કરવાનો આરંભ કરી દીધો છે. આરંભ કર્યો એ 13 થી 19 શ્લોકની અંદર આ ગોપીઓ અંદરો અંદર આવી રીતની વાતો કરે છે. ગોપીઓ આપસમાં વાતચીત કરવા લાગી. અરે સખી, મિત્રોની સાથે પશુઓને વનમાં લઈ જતા વ્રજપતિ નંદના પુત્ર શ્રી કૃષ્ણ તથા બલદેવજી વેણુના નાદ કરી રહેલા અને અનુરાગ ભર્યા કટાક્ષથી આપણી તરફ નિહાળી રહેલા છે. મુખ કમળનું દર્શન નિરંતર કરતા રહીને અથવા પાન કરતા રહીને એટલે કે તેટલી જ આંખ ધરાવનારાઓના જીવનની અને તેમની આંખોની સફળતા છે એવું અમે તો સમજ્યા છીએ. બીજો કોઈ લાભ હોય તો અમે જાણતા નથી. આમ એક ગોપી બીજી ગોપીને સમજાવે છે. ત્યારે બીજી ગોપી એને કહે છે કે ભાઈ તારી વાત તો બરોબર છે, પણ હું તને કાંઈક કહેવા માગું છું. બીજી ગોપી કહે છે કે જ્યારે તેઓ આંબાની કૂણી કૂપળો, મોરપીસ, પુષ્પોના ગુચ્છ, રંગબેરંગી કમળ અને કુમુદની માળાઓ જ્યારે ધારણ કરે છે ને ત્યારે શ્રી કૃષ્ણના મેઘશ્યામ શરીર પર પિત્તાંબર અને બલરામજીના ગોરા શરીર પર નીલાંબર ફરકવા લાગે છે. ત્યારે તેમનો વેશ અત્યંત અદ્ભુત થાય છે. ગ્વાલ મંડળીના મધ્યમાં તે બંને બેસી જાય છે અને મધુર સંગીતના તાન છોડે છે. આમ એક સખીએ, એક ગોપીએ બીજી ગોપીને કહે છે. ત્રીજી ગોપી કહે છે કે હે મારી પ્રિય સખી, ત્યારે મને તો એવું લાગે છે કે જાણે બે ચતુર નટ રંગમંચ પર અભિનય કરતા હોય એવું મને લાગે છે. ત્યારે ચોથી ગોપી કહે છે અરે કે આ વેણુનાદ નર જાતિનો હોવા છતાં પૂર્વજન્મમાં કોણ જાણે તેણે એવી કઈ સાધના કરી છે કે આપણી ગોપીઓની સંપત્તિ દામોદરના
અધરામૃતનું અમૃતપાન કરી રહી છે। અધર એટલે હોઠ, હોઠ ઉપર આ મુરલી અથવા વાંસના ટુકડો કેટલો ભાગ્યશાળી હશે કે આ ટુકડાએ કેટલા આવી રીતના પ્રયત્ન કર્યા છે, ત્યારે ભગવાનના હોઠ ઉપર એને સ્થાન મળ્યું છે। એક ગોપી બીજી ગોપીને વારંવાર આમ કહે છે, અરે સખી, આ વૃંદાવનના વૈકુંઠ લોક સુધી પોતાની કીર્તિનો વિસ્તાર કરી રહ્યું છે, કેમ કે યશોદા નંદન શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નોથી તે અંકિત થઈ રહ્યું છે। હે સખી, જ્યારે શ્રી કૃષ્ણ મુનિઓને મોહિત કરનારો પોતાનો વેણુનાદ કરે છે ત્યારે મદોન્મત્ત થયેલા મ્યુરો નૃત્ય કરવા લાગે છે। આપણે ખાલી અહીંયા એના પ્રેમની અંદર વેણુનાદ કરે છે ત્યારે મૂઢમતી આ હરણીઓ પણ વંશીવાદ સાંભળીને પોતાના પતિ કૃષ્ણસાર મૃગો સાથે નંદ પાસે ચાલી જાય છે અને પોતાની પ્રેમભરી મોટી મોટી આંખોથી તેમને નિરખવા લાગે છે। આમ એક ગોપી બીજી ગોપીને આવી રીતની અનેક પ્રકારની વાતો કરી અને સમજાવે છે। એક ગોપી કહે છે, અરે સખી, હરણીઓની તો વાત જ શી કરવી। હરણીઓ તો કાન માંડીને જે તરફથી વેણુનો નાદ આવે છે એ પણ થંભી જાય છે અને જ્યાંથી વેણુનાદ આવે છે ત્યાં એ ઘસી જાય છે। આટલું નહીં, પણ હું તને એક વાત કહું છું, એમ કરીને એક ગોપી કામ કરતી કરતી બીજી ગોપીને કહે છે કે હે ગોપી, પોતાના પતિઓ સાથે વિમાનમાં જતી સ્વર્ગની દેવીઓ જ્યારે યુવતીઓને આનંદિત કરવાવાળા સૌંદર્ય અને શીલના સાગર શ્રી કૃષ્ણને જુએ છે અને તેમના દ્વારા વાંસળીમાંથી નીકળેલો મધુર સંગીત સાંભળે છે તથા તેમના વિચિત્ર આલાપ સાંભળીને ધૈર્ય ગુમાવી મોહિત થઈ જાય છે। વિમાન માર્ગે પણ દેવતાઓ જતા હોય, એની સાથેની પટરાણીઓ હોય અને ભગવાનનો કદાચ આ વન ઉપરથી આવી રીતના દેવતાઓને પસાર થવાનું થયું હોય તો એ વખતે વેણુનાદ કરતા એ વિમાનની અંદર પહોંચે ને તો વિમાનમાં સાથે રહેલા દેવતાઓની જે પત્નીઓ છે ને એ પણ મુગ્ધ બની જાય છે। એમ એક ગોપી બીજી ગોપીને આ રીતે સમજાવે છે। અરે સખી, તું દેવીઓની વાત ક્યાં કરે છે? આ ખાલી દેવીઓ જ આવી રીતના આ નાદથી આવી રીતની પ્રભાવિત થઈ છે એટલું નહીં। હે સખી, તું દેવીઓની વાત શું કરી રહી છે? આ ગાયોને જોતી નથી? જ્યારે આપણા પ્યારા કૃષ્ણ પોતાના મુખથી બંસરીના સૂર ભરે છે અને ગાયો તેમનું મધુર સંગીત સાંભળે છે ત્યારે તે તેમના બંને કાનના પડિયા ઊંચા કરી લે છે અને જાણે તેનાથી અમૃત પીવે છે। હે સખી, આવું કેમ કરે છે? તે ગાયો પોતાના નેત્રો દ્વારા શ્યામ સુંદરને હૃદયમાં લઈ જઈને તેમને ત્યાં પધરાવે છે અને મનથી તેમનું આલિંગન કરે છે। તું જોતી નથી? તેમના નેત્રોથી આનંદના આંસુ છલકાઈ રહ્યા છે અને તેમના વાસરડાની તો દશા જ અનોખી છે। વાસડા અને વાસળીઓની દશા તો કંઈક અનોખી છે। એના શબ્દો જ્યારે કાન પાસે પહોંચે છે ને ત્યારે બંને કાન હળવા કરી અને એ વેણુનો નાદ એના હૃદયમાં આપમેળે દૂધ સ્રવવા લાગે છે। પરંતુ વાસડા દૂધ પીતા પીતા અચાનક વેણુનાદ સાંભળે છે ત્યારે મોઢામાં લીધેલા દૂધનો ઘૂંટડો મોઢામાં જ રહી જાય। કેટલો વાસડા ઉપર ભગવાને પ્રેમ કર્યો છે એ આપને આ શ્લોકો ઉપરથી સમજવા મળે છે। વાસડા ઉપર પણ પશુ ઉપર પણ જેમને પ્રેમ કર્યો છે એવા ભગવાન કૃષ્ણના અધર એટલે કે હોઠ ઉપરથી એક વાંસના ટુકડામાંથી નીકળેલો જે સ્વર છે એ સ્વર સાંભળી અને વાસડાઓ પણ જો માતાને દૂધ પીવા માટે આંચળ મોઢામાં હોય પણ વેણુનો નાદ એના કાન પાસે પડે તો ધાવવાનું પણ છોડીને ઘૂંટડો એમને રહી જાય। સુંદર મજાનું વર્ણન વેદવ્યાસે આ 13 શ્લોકની અંદર આવી રીતનું ભગવાનની જે વેણુ છે, ભગવાનના વેણુની અસર કયા કયા વર્ગ ઉપર, કે પશુ હોય, પક્ષી હોય, કે માણસ હોય, ગોપી હોય કે વૃદ્ધ હોય, બધા ઉપર એની કેવી રીતની અસર થઈ છે એ 13 શ્લોકની અંદર વેદવ્યાસે સુંદર મજાનું વર્ણન કરેલું છે। એટલે કે દૂતનો ઘૂંટડો પણ ત્યાં રહી જાય છે, બહાર પણ જતો નથી ને અંદર પણ જતો નથી। તેમના હૃદયમાં પણ થાય છે કે ભગવાનનો સ્પર્શ અને નેત્રોમાં સરકાય છે। આનંદના આંસુ તેઓ જેમના તેમ સ્થિર થઈ જાય છે। અરે સખી, ગાયો અને વાસડા તો આપણા ઘરના જ કહેવાય, એની વાત તો તું જવા દે। બીજી સખી પાછી એમ કે છે એ તો આપણા
ઘરનો જ છે ને દરરોજ આવી રીતના શું છે વનમાંથી ચરાવીને આવે છે ત્યારે કૃષ્ણ ભગવાન પણ હુંફાળો હાથ એના ઉપર બધા ઉપર ફેરવે એ વાત તો જવાય દે આપણા છે એટલે આવું તો ઉતરો પણ મોઢામાં રહી જાય ઉતરે નહીં બહાર પણ નીકળે નહીં કે આપણા છે એટલે એમ થાય છે એમ સખી કહે છે કે અરે સખી ગાયો ને વાસડા તો આપણા જ છે તેમની વાત તો જવાજમાં આવશે પક્ષીના રૂપની અંદર ભગવાનની વેણુનો નાદ સાંભળવા માટે વનની અંદર અનેક પ્રકારના રૂપો ધારણ કરી અને ઋષિઓ અને દેવતાઓ બેસી ગયા એમ એક સખી બીજી સખીને કહે છે કે આ વેણુના નાદથી ખાલી આપણે આપણા વાસરડા કે ગાયો મુગ્ધ થઈ છે એટલું નથી પણ વનની અંદર વિચરતા રહેલા જે પક્ષીઓ છે એ પક્ષીઓ પણ કાન હરવા કરીને ભગવાનની વેણીનો નાદ સાંભળતા રહેલા છે મોટા ભાગના મોટા ઋષિ મહાત્માઓ છે તેઓ વૃંદાવનમાં સુંદર વૃક્ષોની નવી મનોહર કુંપળીઓમાં ડાળી ઉપર ચૂપચાપ બેસી ગયા છે અને આંખો બંધ કરતા નથી આંખનું મટકું માર્યા વિના ખુલ્લી આંખે શ્રી કૃષ્ણના રૂપના માધુર્યનું તથા તેમનું પ્રેમભર્યું અવલોકન જોઈને આ બધા ઋષિ અને દેવતાઓ કૃતાર્થ થઈ રહ્યા કે આપણે તો થાય આપણો છે એટલે બરોબર આપણી વચ્ચે છે આપણો છે આપણા જેવો છે એટલે આપણે બધા કૃતાર્થ તો થાય પણ દેવતાઓને પણ આની લાગી કે ઋષિઓને પણ લાગી છે કે આવો વેણુનો નાદ અમને ક્યારે સાંભળવા મળશે તેથી આવી રીતના કુમળા આવી રીતના જે વૃક્ષોની જે ડાળીઓ છે એના ઉપર આંખનું મટકું માર્યા વગર આ મુરલીનો નાદ આવી તો કાનથી સાંભળે છે અને દ્રષ્ટિથી ભગવાનના હોઠ ઉપર રહેલી જે મોરલી છે એનું પણ ઋષિઓ દર્શન કરતા રહ્યા કે આમ એક ગોપી બીજી ગોપીને વારંવાર આ વસ્તુ સમજાવે એટલે કે થઈ જાય છે તથા તેનાથી બીજું કંઈ સાંભળવા માત્ર તેમના મોહ પમાડનારી વાણી અને વંશીનું ત્રિભુવનને મોહિત કરનારું સંગીત સાંભળતા રહે છે મારી પ્રિય સખી એમનું જીવન કેટલું ધન્ય છે કે જે ખુદ અત્યારે ભગવાનની સામે જે કાંઈ હશે બરોબર જે સ્થાન ઉપર બેસીને જે રજકણ ઉપર જે ભગવાન ઊભા છે તે જે વૃક્ષની સામે ઊભા છે તે આજુબાજુમાં જે પક્ષી વીટલાઈને જે આજુબાજુ ઊભા છે તે એ બધા કેટલા ભાગ્યશાળી હશે આપણે તો નાના મોટા કામ કરી અને અત્યારે તો આપણે વૃંદાવનની અંદર કરી છે આપણું મન ક્યાં પહોંચી ગયું છે પણ શરીર તો અત્યારે આપણું અહીંયા છે શરીરથી આ જે લોકો ભાઈઓ છે જસુ છે પક્ષીઓ છે અને દેવતાઓ છે અથવા ઋષિઓ કદાચ આ કુમળી ડાળી ઉપર બેસી મટકું માર્યા વગર ભગવાનની આવી વેણું સાંભળતા છે એ તો બધા ચેતન લોકો પડેલા છે એક ચેતન પાસેથી બીજું ચેતન સાંભળે એમાં કાંઈ હરખાઈ જવાની જરૂર નથી એમ એક ગોપી બીજી ગોપીને આ રીતે સમજાવે છે અરે સખી દેવતાઓ ગાયો અને પક્ષીઓની વાત કેમ કરે છે એ તો ચેતન છે આ જડ સરિતાઓને નથી જોતી મનથી આ ત્યાં સરિતા પાસે ગોપીઓ બધી પહોંચી ગઈ ફળ વહેતું જે ઝરણું છે એ ઝરણું જ્યારે અહીંયા વેણુનો નાદ સાંભળે છે ને એ ઝરણું પણ ત્યાં થંભી જાય જીવતા જાગતા માણસો પશુ પક્ષી તો સાંભળીને એકદમ માટે આ ઘૂમરી કરતા રહેલા બધાને થાય કે અમને ભગવાનનો ક્યારે સ્પર્શ ને આવી રીતનું થાય છે હૃદયમાં શ્યામ સુંદરને મળવાની તીવ્ર આકાંક્ષા થાય છે તે આકાંક્ષાના વેગથી તો એમનો પ્રવાહ રોકાઈ ગયો શબ્દ થઈ ગઈ બધી નદીઓના ઝરણા હતા ને એ વેણુનાદ જ્યારે વનની અંદર ભગવાને છોડ્યો એ સૂર જ્યારે છોડ્યા ત્યારે અહીંયા કે ઝરણાઓની હાલત પણ આવી રીતની થઈ ગઈ એમ એક ગોપી બીજી ગોપીને સમજાવે છે એ પ્રવાહ પણ રોકાઈ ગયો એમણે પણ પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણ વેણુનાદ સાંભળી લીધો છે જુઓ એ પોતાના તરંગો રૂપી હાથોથી તેમના ચરણ પકડીને કમળના ફૂલોનો ઉપહાર ચડાવી રહી છે અરે સખી આ નદીઓ તો આપણી પૃથ્વીની આપણા વૃંદાવનની વસ્તુ છે એ તો કરે છે બીજી સખી કહે છે કે આખી ક્યાંથી શરૂઆત કરે છે જ્યારે મનુષ્યથી શરૂઆત કરી અને પ્રકૃતિ સુધી આ એક ગોપી બીજી ગોપીને લઈ જાય છે કે એ તો ભગવાન કાયમ માટે જ્યારે ગૌધન ચરાવવા માટે જંગલમાં જાય છે એને રોજ આવી રીતના ઝરણાઓનો સ્પર્શ થાય છે એટલે એને પણ વેણું સાંભળ્યા પછી એને પણ અહીંયા એના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા થાય છે એ તો સહજ છે પણ હું બીજી સખીને કહે છે કે આ વાદળની સામે તો જો જ્યારે જુએ છે ત્યારે વ્રજકુમાર શ્રી કૃષ્ણ અને બલરામજી ગ્વાલ બાળકો સાથે
તડકામાં ગાયો ચારી રહ્યા છે અને સાથે સાથે વેણુનાદ પણ કરતા રહ્યા છે, ત્યારે તેમના હૃદયમાં પ્રેમ ઉપટે છે. ત્યારે ભગવાનના ઉપર આવીને તે શ્યામ ઘન પોતાના સખા ઘનશ્યામ અને પોતાના શરીરથી છત્રી બનાવીને આ વાદળાઓ ભગવાનને તડકામાંથી બચાવી રહ્યા છે. આ તો બધા ઘરના કહેવાય, નદી નાળા પર્વત એ તો રોજે રોજનું ભગવાનને ચડવા માટે જાય અને એ તો બધું શક્ય છે. પણ ઉપરના વાદળાને શું છે ભાઈ, એ તો ત્યાંથી સમુદ્રમાંથી આવી રીતના પાણી લઈને નીકળે અને જ્યાં એને અનુકૂળ આવે, વાતાવરણ જ્યારે અનુકૂળ થાય ત્યાં વરસી જાય છે. પણ અહીંયા થંભી ગયા છે. શા માટે? કે ભગવાનના મુખારવિંદમાંથી અધર એટલે કે હોઠ ઉપરથી આ વેણુનો નાદ નીકળે છે. ભગવાનના શરીર ઉપર અહીંયા પરસેવાના બિંદુ જોઈ અને વાદળાઓ પણ થંભી ગયા છે. એને એમ થાય છે કે આ ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતની વાંસળી વગાડે છે, તો હું પણ થોડોક એને આવી રીતનો સાયો આપીને એની ઠંડક થોડીક વધારું. આમ કરીને વાદળાઓ થંભી ગયા છે. એમ એક સખી બીજી સખીને કહે છે. ત્યારે એક જ સખી કે અલી ઓ, તું આ બધું જે કહેશે અલી ઓ એવું કેમ? એટલા માટે કે એમના હૃદયમાં બહુ પ્રેમ છે. જ્યારે તે અમારા પ્યારા શ્રી કૃષ્ણને જુએ છે ત્યારે તેમના હૃદયમાં તેમને મળવાની તીવ્ર આકાંક્ષા જાગી ઉઠે છે. એમના હૃદયમાં પણ પ્રેમનો વ્યાધિ ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તે 100 ઉપાય કરે છે, તે પણ સાંભળી લે. આપણા પ્રિયતમની પ્રેયસી ગોપીઓ પોતાના વક્ષ સ્થળ ઉપર જે કેસર લગાડે છે તે શ્યામ સુંદરના ચરણોમાં લાગેલું હોય છે. અને ભગવાન જ્યારે વૃંદાવનના ઘાસ પાન પર ચાલે છે ત્યારે તેમાં પણ તે લાગી જાય છે. આ ભાગ્યશાળી ભીલડીઓ તે કેસરને તે કણકલા પરથી લઈને પોતાના વક્ષ સ્થળ ઉપર અને મુખ ઉપર ચોંટાડી દે છે. અને આ રીતે તેઓ પોતાના હૃદયમાં પ્રેમ વ્યાધિને શાંત કરી દે છે. અહીંયા વનની સખીઓ અથવા વનમાં વિચરતી જાતિની પણ અહીંયા વેદવ્યાસ આ 13 શ્લોકની અંદર વર્ણન કરે છે. એ પણ ભાગ્યશાળી છે કે જે આવી રીતના વક્ષ સ્થળ ઉપર ભગવાનને લગાડેલું આવું જે છે એ બધું આ ધારણ કરે છે. ત્યારે એક ગોપી કહે છે, અરે ગોપી, આ ગિરિરાજ ગોવર્ધન તો ભગવાનના ભક્તોનો સર્વોત્તમ છે, ધન્ય છે તેના ભાગ્યનો. જોતી નથી આપણા પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ અને નયનભીરામ બલરામજીના ચરણ કમળોનો સ્પર્શ મેળવીને તે કેટલો ગોવર્ધન આનંદમાં રહે છે. ગોવર્ધન પર્વત ઉપર જ્યારે આ વાસડાને ગાયોને ચરાવવા માટે જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ એના ઉપર પડે છે. તેથી અહીંયા કહે છે કે આ ગોવર્ધન કેટલો ભાગ્યશાળી અને આનંદમાં રહે છે. એના ભાગ્યની શી પ્રશંસા કરવી. એ તો બંનેનો ગોપ કુમારો અને ગાયોનો બહુ જ સત્કાર કરે છે. સ્નાનપાન માટે ઝરણાઓનું જળ પીવે છે. ગાયો માટે સુંદર લીલું ઘાસ આપે છે. શ્રી કૃષ્ણ બલરામ અને તેમના સખાઓને ખાવા માટે કંદમૂળ ફળ ફૂલ વગેરે ગોવર્ધન આકાશને કેવી રીતનો ઉપયોગી થાય છે, ગોપ બાળકોને ગાયોને કેવી રીતે આપે, એનું સુંદર મજાનું વર્ણન વેદવ્યાસે આ 13 શ્લોકની અંદર આવરી લીધું છે. કે દરેક ગોવર્ધન તરફ નજર નાખીને જુઓ તો કેટલું સરસ મજાનું કૂણું ઘાસ છે. ભગવાન કૃષ્ણના ચરણ અને બલરામજીના ચરણ એના ઉપર પડે છે ત્યારે ગોવર્ધન પણ આવી તો ધન્ય બની જાય છે. જે ગોવર્ધન આપણે ફળ આપે, ફૂલ આપે, પાણી આપે, આવી રીતની ગુફાઓમાં પશુ પક્ષીને રહેવા માટે સ્થાન આપે છે, એ ગોવર્ધન કેટલો ભાગ્યશાળી છે કે આજે ભગવાન એના ઉપર એના ચરણ પડી રહ્યા છે. આમ એક ગોપી બીજી ગોપીને કહે છે. ત્યારે એક ગોપી કહે છે, અરે સખી, આ શ્યામ ગોર ઈશ્વરોની તો ગતિ જ ન્યારી છે. જ્યારે ગાયોને પગે બાંધવામાં એટલે કે નેંજણાને ગાયોને દોરતી વખતે બાંધવાનું દોરડું એને નેંજણું કહે છે. નેત્રુ અહીંયા નેંજણું કહે છે, આપણી ભાષામાં નેત્રુ. મસ્તક પર લપેટીને અને ખભા પર ગાયોને પકડવાની રાસ મૂકીને તેઓ ગોપ બાળકોની સાથે ગાયોને એક વનથી બીજા વનમાં હાંકીને લઈ જાય છે. મધુર સંગીત ગાતા વેણુનાદ કરે છે. ત્યારે તેમની છટા જોઈને તે વખતે માત્ર મનુષ્યો જ નહીં પણ અન્ય શરીરધારી પશુ પક્ષીઓ અને જળ નદીઓ વગેરે પણ સ્થિર થઈ જાય છે.
તથા અચલ વૃક્ષના ચિત્ત રોમાંચિત થઈને ચેતનવંતા થઈ જાય છે. વંશીના જાદુનો બીજો આ ચમત્કાર સાંભળવા જેવો છે. હે રાજા પરીક્ષિત, વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણની આવી એક નહીં અનેક લીલાઓ ભગવાને વૃંદાવન, ગોકુળ અને વ્રજની અંદર કરેલી છે એમ રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ સમજાવી રહ્યા છે. આવી અનેક પ્રકારની લીલાઓ ભગવાન આ વ્રજની અંદર કરતા રહેલા છે. ગોપીઓ દરરોજ પરસ્પરસ તેમનું વર્ણન કરતી અને તન્મય થઈ જતી હતી. કોઈના વ્યસન ઓછા થાય એટલા માટે આપણે કોઈ અહીંયા આવતા નથી. વ્યસન તો જ્યારે સમજણ મનની અંદર, બુદ્ધિની અંદર થાય ને ત્યારે ઓટોમેટિક વયા જશે. પણ એટલે આપણે જે કાંઈ આવી છીએ ભક્તિની દ્રષ્ટિ આપણી છે, અને ભક્તિની દ્રષ્ટિથી જો બેસીને તો કોઈ પણ વિચાર આપણી બુદ્ધિમાં, જીવનમાં આવે, નહીંતર આવે નહીં. ખાલી જો ટાઈમ પાસ કરવા આવતા હોઈએ તો એ જીવનમાં કોઈ દી સ્થિર ન થાય એમ, બરાબર ને. તેથી આપણે ભક્તિની બેઠક ઉપર બેસવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભલે હું અડધો કલાક બેસું, કલાક બેસું કે 2 કલાક બેસું, પણ આપણી દ્રષ્ટિ ભક્તિની હોવી જોઈએ. ભગવાન આજ નહીં તો આવતીકાલે બેસવાનું ચાલુ કર્યું છે. આજે ભલે અડધો પોણો કલાક બેસતો હોય, પણ જેમ જેમ મને વિચારો સમજાતા જશે એમ વધારે ને વધારે સમય ભગવાનના ચરણોની અંદર, ભગવાનના જીવનની અંદર મારો જીવન થાય એવો માણસ પ્રયત્ન કરતો હશું રે. બરોબર. ઘણા લોકો આપને કહે, હમણાં 2 દિવસ પહેલાં એક ભાઈ મળી ગયા મને, બરોબર ને, બાકડા ઉપર કોઈ દિવસ બેહતો નથી, પણ 5 મિનિટ એમ થયું કે હાલો જરીક બેહી લઈએ એમ. આમ જોતો પેલા પણ શું કહેવાય નવા એમ કરતાં બાકડા ઉપર વાત નીકળી, અને મને બધું પૂછ્યું તમે શું કરો છો, કેવી રીતે. મેં આખી બધી 9 વર્ષથી આપણી જે ભક્તિની બેઠક ઉપર જે બધી વાતો કરીને આપણે જે શાસ્ત્રનો જે અભ્યાસ કરીએ છીએ ને એ બધી વાત કરીએ. મેં કીધું મહાભારત લીધું, પછી અમે રામાયણ લીધી, અત્યારે શ્રીમદ ભાગવત હાલે છે. આ બધી વાતો તો મને કે એમાંથી સુધરા કેટલા? મેં કીધું સુધરવાની વાત તો બાજુમાં રહી, પણ આજે જો ધીમે ધીમે સારો વિચાર અંદર જાય તો મોડો વિચાર ધીમે ધીમે નીકળી જાય. આ એક સિદ્ધાંત છે. કોઈ પણ સારી વાત જો અંદર જાય ને તો નબળી વાત નીકળે. એકવાર માણસ સાંભળતો થાય. અને આ તો ભાઈ અમે કીધું અમારું ગેરેજ છે. કેવું? એને મેં ગેરેજનું દ્રષ્ટાંત આપ્યું. મને કે ગેરેજ કેમ? તમે 9 વર્ષથી શ્રીમદ ભાગવતથી માંડી રામાયણ ને મહાભારતનો અભ્યાસ આટલા વર્ષોથી તમે કરો છો, તો આને ગેરેજ થોડું કહેવાય? મેં કીધું આ ગેરેજ જ છે અમારું. મેં કીધું આ ગેરેજમાં કઈ ગાડીઓ જાય? મને કે બગડી હોય એ, ઠોકાઈ ગયેલી હોય એ જાય. હાજી કોઈ દી જાય? બગડી ગયેલી ગાડીઓ હોય ને એ બધી ગેરેજમાં જાય. મેં એને કીધું કે અમે જે 9 વર્ષ પહેલાં જે ચાલુ કરી ને એમાં મોટા ભાગની ગાડીઓ બધી બગડેલી હતી. બધી ક્યાંય આવી રીતની અટવાઈ ગયેલી હતી, ઠોકાઈ ગયેલી હતી, નાની મોટી ઈજાઓ થઈ હતી. એ બધી ગાડીઓ ગેરેજમાં આવે છે. પછી ગેરેજમાં તો કેવો મિકેનિકલ છે એના ઉપર આધાર રાખે છે, બરાબર ને. કોઈ ગાડી વધારે જો ઠોકાઈ ગઈ હોય ને વધારે, તો એને આવનારને કહેવું પડે ભાઈ 1 વર્ષ પછી તમને આ મળશે ભાઈ. આનું તો એન્જિન બધું આનું ખલાસ થઈ ગયું, બોડી બધી ચૂંદાઈ ગઈ છે, એટલે 1 વર્ષ પહેલાં તમને ડિલિવરી અમને તમારી ગાડીને આપી શકીએ નહીં. બહુ આવી રીતની બગડેલી ઠોકાઈ ગયેલી, આ ભૂકો બોલી ગયેલી હોય તો એને વાર લાગે ને, તો કે આમ લાગે. પછી મેં કીધું સામાન્ય રીતે થોડી ઘણી ઈજા થઈ હોય, થોડું ઘણું આમ તેમ થયું હોય, અને કોઈ ગાડી આવે તો એમ કે ભાઈ 2 દિવસ તમારે અહીં રાખવી પડશે. 2-3 દિવસ તમે અહીં રાખો, અને અમારી પાસે 2-3 એવા સરસ મિકેનિકલ માણસો છે ને એ તમારી ગાડીને રિપેર કરીએ, 3 દિવસ પછી તમે લઈ જાજો, બરાબર. તો એક ગાડી એવી પણ આવે. અને બીજી ગાડી સામાન્ય રીતે જતા હોય ને કોઈની ગાડી ભટકાઈ હોય ને સાયલેશન અથવા આખો મોરો થોડોક તૂટી ગયો હોય તો એને આપણે લઈ જઈએ તો એ કે કાંઈ વાંધો નહીં, તમે 3 કલાક અહીં બેસો અથવા 3 કલાક આટો મારીને તમે આવો, બરાબર ને. એટલે અમે તમે 3 કલાકમાં તમારી ગાડી રિપેર, ઓછી બગડી હોય તો હાવ. અને નાનું માનો કે કાંઈ ભટકાણી હોય ને ખાલી હેડલાઇટ થોડીક તૂટી ગઈ હોય, અને આપણે એમ કહીએ કે ભાઈ અંધારામાં અમારે જવું છે તો કેટલી વાર લાગશે? તો કે દાદા તમે 15-20 મિનિટ બેસો ને, હમણાં તમારો ખાલી આ લેમ્પ તૂટી ગયો છે ને એ આગલો મોરો ખોલીને લેમ્પ નાખી દો. મેં કીધું આવી રીતની ગેરેજમાં બધી જ ગાડીઓ જાય, નાનાથી માંડી મોટી. મેં કીધું અમારું ગેરેજ છે ને એ તો 8-9 વર્ષથી ખુલ્લું છે, અને એમાં કેટલી બગડી ગયેલો ગાડી આવે છે, બરાબર. એ બગડેલી ગાડીઓ કોઈ 2 વર્ષે રિપેર થાય, કોઈ 3 વર્ષે થાય, કોઈ નો પણ થાય એમ. પછી ઓલા નહીં વરદી પછી કેવું પડે કે ભાઈ આમાં અમે બહુ મહેનત કરી, આમાં આવે એન્જિન કે કાંઈ હાલે એવું નથી. આના કરતાં તમે નવી ગાડી લ્યો ને
તો એ તમને સસ્તી પડશે. એમ કરીને ઘણીવાર આવું પણ થાય. એનું કારણ શું છે કે સાંભળ્યા પછી માણસના જીવનની અંદર કેટલું ગ્રહણ કરવું એ પોતા ઉપર આધાર છે આખો. કેવો વિચારો તો સારી રીતે બધી જગ્યાએથી આપણે મળે છે. ટીવીનું બટન ખોલીએ તો પણ ઘણા મહાપુરુષો સંતોના આપણે આવી રીતના વિચારો સાંભળવા મળે કે ન મળે? ઉપનિષદોની વાતો મળે, ગીતાની વાતો મળે, રામાયણની વાતો મળે. ટીવીનું ઘણા બધા એવી ચેનલો છે કે બટન ખોલો એટલે જ્ઞાન હાજર થઈ જાય છે. તો આવું જ્ઞાન તો બધી જગ્યાએ મળે છે. મેં કીધું આ તો અમારું ગેરેજ છે ભાઈ. કેવું છે? આ ગેરેજની અંદર નાની મોટી બધી ગાડીઓ આવે છે. કોઈ વળી એમ કે કાંઈ વાંધો નહીં 3 કલાકમાં રિપેર થઈ તો બીજે દિવસેથી પણ એના ઉપર અસર થઈ જાય છે કે હારી વાત તો સાચી છે. અત્યાર સુધી આપણે જે સાંભળ્યું અને અત્યારે જે કાંઈ સાંભળી છે એમાં ફેર તો છે. ઘી ને ઘાસલેટ જેટલો ફરક છે. કેટલો? ઘીને જોવામાં બે લાગે, ગરમ થઈ ગયેલું ઘી હોય અને બાજુમાં ઘાસલેટ પડ્યું હોય તો જોવામાં બે સરખું લાગે, પણ એની બંનેની કિંમતમાં ઘણો બધો ફરક હોય છે. તેથી મેં કીધું અમારા બધા વડીલો આવે છે બરાબર ને, એ કોઈને આંખની તકલીફ છે, કોઈને કમરની તકલીફ છે, કોઈને બેસવાની તકલીફ છે. આ બધી બગડી ગયેલી ગાડીઓ આવે છે. ધીમે 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 સમજણ પાકી થતી જાય છે અને ગેરેજમાંથી સરસ મજાની ગાડીઓ થઈ અને બહાર નીકળી. મને કે એ કેવી રીતે? તો મેં એને કીધું કે 9 વર્ષ પહેલાં અમારા એક બહુ સરસ બાપા રહેતા અહીંયા, અત્યારે તો બીજા બીજા રહ્યા, ત્યાંથી અમે શરૂઆત કરી હતી. સમજા? એ બાપા 5 જણાથી. મેં કીધું એ બાપા અમારે આવ્યા 1 વર્ષ થયું અને 1 વર્ષ પછી એક દિવસ મારી ઘરે આવ્યા. ઘરે આવીને કે હું કે 1 વર્ષથી વડલા હેઠે બેસું છું, ધીમે ધીમે મને વાતો સમજાય છે, પણ હું કેવો હતો ને એ તમને કહું છું. એમ કરીને એને આખી કહાની શરૂ કરી. બરાબર? એ ઘરની અંદર પગ મૂકે ને ત્યાં તો વહુ તો બધી આડાહવડી થાવીને ઘૂમટા એટલા તાણીને બધી ઊભી રહી જાય કે બાપા જો હોઠ સુધી પણ આપણું મોઢું જોઈ જાય ને તો આવડી ઠપકાર છે. એટલે કે હું જ્યારે ઘરની અંદર જ્યારે પ્રવાસ વડલા હેઠે નહોતો આવતો અને ઘરની અંદર બાકડા ઉપર બેહીને જ્યારે ઘેરે જતો ને ત્યારે હજી દરવાજા પાસે હોય ને ત્યાં જ બધી ખબર પડી જાય કે બાપા લાકડી પસારતા આપણે હવે હરખા થઈ જાવી. બરોબર? અને કદાચ જો અમારી વહુને આવી તો થોડોક હાડલો અહીં હોઠ સુધી જો ખુલ્લો રહી ગયો હોય ને તો હું 2-3 તો પહેલાં ઠપકારી લેતો હતો કે તમારા બાપે તમને કાંઈ સંસ્કાર આપ્યા છે કે નહીં. આમ કરીને મારી શરૂઆત થતી હતી. અને પછી જમવામાં જો કાંઈ આવી રીતનું ખાટું મોડું તીખું કે કાંઈ ઓછા વસ્તુ આવે ને તો થાળીનો બરોબર આમ ગામ કરવું ને કે રસોડા સુધી વહી જાય કે ખણખણતી જાય કે આવો મારો સ્વભાવ હતો. મને બોલાવ્યો થાય નહીં. ક્રોધનો તો હું ભંડાર હતો. એ બાપા કહે છે કે ક્રોધ તો નાની મોટી વાતોમાં કાંઈ થાય ને તો મારો ક્રોધ આસમાને સડી જતો હતો. આવું મારું વર્તન, આવો મારો વિચાર. 80 વર્ષની ઉંમર થઈ છતાંય મારી અંદર કાંઈ બદલ આવતો નથી. બાકડા ઉપર બેસું છું, ગામ ગપાટાની વાતો સાંભળું છું, પણ 1 વર્ષથી વડલા નીચે આવ્યો ને તો મને ઘણો બધો ફરક. તમે મારી ઘરે આવો નહીં કે? તો 2 દિવસ પછી અમે એને ઘેરે ગયા. ઘેરે જઈને બેઠા, એની વહુની સામે એને કીધું કે હું પહેલાં કેવો હતો એ તમે કહો અને વરાદી પછી હું બદલો એ તમે વાત કરો. તો વહુ બટાએ બહુ સરસ વાત કરી. હવે બાપા તો અમને એમ કહે છે કાંઈ વાંધો નહીં, ડ્રેસ પહેરો તોય વાંધો નહીં, તમે તો મારી દીકરીઓ છો. એમ શું કહે છે? બાપાએ આટલી અમને છૂટ આપી દીધી. એટલું જ નહીં, પણ અમારે રસોઈ બનાવતા બીજા કાંઈ વચ્ચે કામ આવી જાય, માનો કે ટેણિયું આવી રીતનું સંડાસમાં ગયું છે ને આ રસોઈ બનતી રહેલી છે, શાક ચૂલે મૂકીને ત્યાં જવું પડે, કદાચ ભૂલમાં મીઠું વધારે ઓછું થઈ ગયું હોય તો અમારા બાપાનો ક્રોધ આસમાને સડી જતો હતો. હવે તો કે કાંઈ વાંધો નહીં બેટા, તમારે ઘણા બધા નાના મોટા કામ હોય ને એટલે કદાચ તમે કાંઈ આવી રીતનું કાંઈ બાપા ખારું ખાય અથવા મોડું ખાય એવો વિચાર તો તમને આવ્યો નહીં હોય ને, તમને પણ આ જ ખાવાનું છે, મને પણ આ જ ખાવાનું છે, એમ સમાધાન બાપાને થઈ જતું. આવી અનેક પ્રકારની કે મારી જે કુટેવો હતી, આવી રીતના દુર્ગુણો હતા ને એ ધીમે ધીમે બધાય મારા એ કે એવું છે વડલા હેઠે. મેં કીધું હા આવજો નહીં, જોવા તમે ક્યારેક નજર કરવા આવજો. કહું આવી રીતના ઘણા બધા. મેં કીધું આ તો એક નમૂનો તમને કીધો બરોબર. આવો તો ઘણા નમૂના અમારા બાપા જેવા છે, ઘણા બધા નમૂના કે ઘણા બધાના જીવનમાં ઘણા બધો પરિવર્તન આવી ગયું છે. માણસે બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરૂઆત કદાચ આવી રીતની થાય, પણ ધીમે ધીમે માણસ જેમ જેમ સાંભળતો જાય, સારા વિચારો સાંભળતો જાય, ખરાબ વિચાર નીકળતો જાય અને અંતે ભગવાનને લાગવું જોઈએ કે ભગવાનને પાસે જાય ને તે કપાટ ફાટ કરતા દરવાજા ખુલી જવા જોઈએ. ભગવાન શાંતિથી સિંહાસન ઉપર બેઠા છે અને ભગવાન આપણને
બોલાવીને સામે ભલે એની પછી શું કહેવાય પીતાંબર પડીને આપને ભેટવા માટે આવે, એવી રીતનું આપણું જીવન બની જવું જોઈએ. સુદામા જ્યારે ભગવાન દ્વારકાની અંદર જ્યારે મળવા માટે ગયા, એને દરવાને કીધું કે કોઈ મેલો ગેલો એક બ્રાહ્મણ આવ્યો છે અને હું એનો મિત્ર છે ને આવું મને કહે છે, બરાબર ને? કોણ છે, કેવી રીતનો છે એ કાંઈ કહે છે પણ મને સમજ પડતી નથી, કારણ કે લગર વગર તો અહીં કોઈ આ કૃષ્ણ ભગવાનની હવેલીમાં કોઈ આવી શકે નહીં. એટલે મેં એને અટકાવ્યો છે. તમે જ મને કીધું હતું કે આવા કોઈ લગર વગર હોય ને એને આવવા દેવાના નહીં, એટલે મેં એને અટકાવ્યો છે. એટલે એ પણ તમારું નામ લે છે, મિત્ર છે, એવી રીતની ભાષા બોલે છે. ભગવાન વિચાર કરવા લાગ્યા કે મારો મિત્ર સુદામા સિવાય કોઈ હોય નહીં. પીતાંબરી 8 પટરાણીઓ સાથે વીટલાઈને બેઠા છે અને અલગ મલકની બધી વાતો કરતા કરતા આનંદ કિલોલ કરતા રહેલા કૃષ્ણ છે એ સીધા જ્યારે ભાગ્યા કે મારો મિત્ર અહીંયા સુદામા મને મળવા માટે આવ્યો છે. એટલે પીતાંબર પડી ગયું, મોરલી પણ વેરણ શેરણ થઈ ગઈ, વાતો બધી હતી જે બધી અટકી ગઈ અને દોડતા દોડતા આવે. આવો આપણો પ્રેમ, આવો આપણો ભાવ, આવું આપણું કર્મ હોવું જોઈએ. ભગવાનને લાગ્યું છે કે મારા માટે જેણે રાત દિવસ પોતાની સાંકળીઓ આવી રીતના દ્વારકાની આજુબાજુના વિસ્તારમાં, પોરબંદરની આજુબાજુમાં ફરે, જે ભગવાનથી છૂટો પડેલો જીવ છે એ પાછો ભગવાન તરફ વળે, એના માટે સુદામાએ રાત દિવસ એની સાંકળી ટક 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 કરતી ઝૂંપડામાં ગઈ છે, મેલોમાં ગઈ છે, નાના મોટા માણસોની પાસે જઈ અને ભગવાનથી છૂટો પડેલો જે જીવ છે એ ભગવાન તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. આ સાંકળી, આ રજ એની કેટલી પવિત્ર હશે. આપણું પણ જીવન એવી રીતનું હોવું જોઈએ કે આપણે ગયા પછી ફટાફટ દરવાજા ખોલી અને ભગવાન ઊભા થઈને આપણું સ્વાગત કરવા માટે આવે. તેથી આ વેણુનાદ આપને આ સમજાવે છે. વેણુનાદ તો વનની અંદર ભગવાને જ્યારે વેણુના સૂર છોડ્યા ત્યારે જેના જેના કાને આ અવાજ ગયો છે ને એ બધા મુગ્ધ થઈ ગયા છે. એમાં ગોપીઓ તો એકદમ મુગ્ધ થઈ ગઈ છે. એકાબીજી કહે છે કે ભાઈ આ આટલા પ્રેમની વાત નથી આગળમાં, કે આવી રીતની સૃષ્ટિ ઉપર જીવંત લોકો તો ભગવાન કૃષ્ણની અને કૃષ્ણ ઉપર તો પ્રેમ કરે જ, મુરલી ઉપર, પણ આ વાદળા તો જોવો, બરાબર? વાદળાઓ પણ જ્યારે કૃષ્ણ ભગવાન સુરીલી બંસરી હાથમાં લઈ અને એના અધર હોઠ ઉપર જ્યારે લગાડે છે ને ત્યારે વાદળાઓ પણ થંભી જાય છે. વાદળાઓને એમ થાય છે કે સુંદર મજાનો સૂર મુરલીમાંથી નીકળે છે, વેણુમાંથી નીકળે છે. ભગવાનના શરીર ઉપર, કપાળ ઉપર એક આવી રીતના બિંદુ આવી ગયા છે, પરસેવો વળી ગયો છે. હું પણ થોડોક થંભી અને થોડીક એને રાહત આપું. એક ગોપી બીજી ગોપીને કહે, આમ કરીને 13 શ્લોકનો આપણે અભ્યાસ કર્યો. આપણે હવે કેટલા 22મા અધ્યાયમાં જવાનું છે. શ્રીમદ ભાગવતનો સ્કંદ 10 અને અધ્યાય 22. એની અંદર ચીર હરણની લીલા, ભગવાને અનેક પ્રકારની લીલાઓનો પ્રારંભ કરી દીધો છે. જ્યારે અહીં કહે છે ને કે વસુદેવ એને જ્યારે ટોપલીમાં લઈ અને યમુના પાર કરીને અહીંયા નંદ બાવાને ત્યાં મૂક્યા અને ધીમે ધીમે નાના મોટા થાય છે. ઘણી બધી લીલાઓ ગોકુળમાં કરી, બરાબર? પછી અહીંયા વિચાર કરે છે નંદ બાવા કે અહીંયા અવારનવાર આવી રીતના ઘણા બધા અસુરો આવી અને આપણે હેરાન કરે છે, હવે આપણે સ્થળાંતર કરવું જોઈએ. એમ કરીને બીજા દિવસે બધા ગોપ બાળકો સહિત ગાયો, વાસરડા અથવા જે કાંઈ બળદગાડા હતા એમાં સામાન ભરીને વૃંદાવનમાં આવે છે. વૃંદાવનની અંદર પણ ઘણા બધા અસુરો એની પાછળ પડી ગયા હતા. કંસને થતું હતું કે કોઈ પણ હિસાબે આ મને મારનાર છે ને આ ધરતી ઉપર રહેવો જોઈએ નહીં. ભલે વીજળીના રૂપની અંદર આકાશવાણીએ કીધું કે તને મારનાર તો જન્મી ચૂક્યો છે, મને મારવાથી તારું કાંઈ વળવાનું નથી. આવો જ્યારે આવી રીતનો આકાશવાણી થઈ ત્યારથી એ એકદમ ધુઆ પુઆ થઈ જાય. જ્યારે જ્યારે મોકો મળે ત્યારે અહીંયા કૃષ્ણને મારવા માટે અનેક પ્રકારના અસુરો અનેક પ્રકારના રૂપો ધારણ કરી વંશે વ્રજની અંદર આવી રીતના મોકલતા હતા. એમાં અત્યારે વૃંદાવનની અંદર આપણે આવ્યા 2 દિવસ પહેલાં જ્યારે જોયું ત્યારે ઘણા બધા આવી રીતના અસુરોને એણે મારેલા છે. બાળપણથી જ શ્રી ક્રાંતિના શ્રી ગણેશાએ ભગવાને કરી દીધા છે એવું વેદ વ્યાસ લખે છે. એમ કરતાં કરતાં ગોપીઓનું મન અત્યારે ભગવાન કૃષ્ણની વેણુની અંદર આવી રીતનું એટલું બધું ઓતપ્રોત થઈ ગયું છે કે શરીર ફક્ત એનું વૃંદાવનમાં છે પણ મન તો વનની અંદર ગાયો ચરાવવા માટે ગયા છે. અને ત્યાં હોઠ ઉપર રાખીને મધુર વાંસની મોરલી ભગવાન જે બજાવે છે એની અંદર આ બધી ગોપીઓના આવી રીતના મન ચોંટી ગયા છે. તેથી અરસપરસ આવી રીતની ઘણી બધી ગોપીઓ અલગ અલગ ટાઈપની વાતો કરી અને આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યો. હવે
22મો અધ્યાય ચીરહરણની લીલા આની અંદર આવે છે। શ્રી સુખદેવજી ઉવાચ हेमन्ते प्रथमे मासी नंद व्रज कुमारिका चिरुहर्वशी भुज्यानाम कात्यायन तथा व्रतम। श्री सुखदेवजी महाराज कहे छे कि हे राजा परीक्षित, हवे हेमंत ऋतु आवी। केवी? धीमे धीमे वर्षा ऋतु गई, शरद ऋतु गई अने हवे हेमंत ऋतुनो प्रारंभ थई गयो छे। तेना पहला महीनामां अर्थात मार्गशीर्ष मागसरमा नंद बावाना व्रजनी कुमारिकाओ कात्यायनी देवीनी पूजा अने व्रत करवा लागी। ते पण भविष्य एटले के फळाहार ज खाती हती। व्रतनी वात अहीं वेदव्यास लखे छे। सुखदेवजी महाराज राजा परीक्षित कहे छे के वर्षा ऋतु गई, बरोबर, शरद ऋतु पण गई अने हेमंत आवी छे। तो हेमंतनी अंदर घणी बधी गोपीओ ने कुमारिका जे हती ने ए व्रत लईने बेसी गई है अने फक्त फळाहार पर आधार राखे छे। आजे पण एकादशी छे, आजे एकादशीनुं व्रत छे ने, आजे एकादशीनुं व्रत घणा बापा एकादशीना दिवसे एकादशी लेता हशे, पण शुं कहेवाय खाली खोराकनी अंदर फरक करवानो नथी। व्रत आपने आ समजावे छे कि आपणुं मन छे, आपणी बुद्धि छे, आपणी वाणी छे, आपणी इंद्रियो छे, આપણું જે કાંઈ વિત્ત છે એ વિત્તને પ્રભુ તરફ આ દિવસે વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ। ચેન્જ ઓફ ફૂડ અંગ્રેજીમાં શું કહે છે કે ચેન્જ ઓફ ફૂડ, ફૂડ એટલે ખોરાક, કે ખોરાકની અંદર ફેરફાર કરવાનો નથી, પણ મનની અંદર, બુદ્ધિની અંદર, વિચારોની અંદર, કૃતિની અંદર, વૃત્તિની અંદર માણસે આ દિવસે ફરક કરી દેવાનો છે। એનું નામ છે વ્રત। અને વ્રતનો મહિમા પહેલા શ્લોકની અંદર અહીંયા સ્કંદ 10 અને શું કહેવાય 22મા અધ્યાયની અંદર પ્રથમ શ્લોકની અંદર અહીંયા નાની નાની જે કુમારિકાઓ છે એ કુમારિકાના વ્રતનો વિચાર વેદ વ્યાસે લખ્યો છે કે આવી જે કુમારિકાઓ હતી એ આવી રીતનું કાત્યાયની પૂજા કરી અને ફક્ત ફળહાર ઉપર આધાર રાખીને આ વ્રતનો પ્રારંભ કરે છે। વ્રતનો પ્રારંભ કરે છે। તે કુમારી કન્યાઓ પૂર્વ દિશાનું ક્ષિતિજ લાલ થતાં થતાં યમુના જળમાં સ્નાન કરી લેતી અને કિનારા પર જ દેવીની રેતીની મૂર્તિ બનાવીને સુગંધિત ચંદન, પુષ્પોના હાર, જાત જાતના નૈવેદ્ય, ધૂપ, દીપ, નાની મોટી ભેટની વસ્તુઓ એટલે કે પ્રવાલ, ફળ, લાલ ચંદનનું લાકડું અને ચોખા વગેરેથી અહીંયા દેવીની પૂજા કરતા હતા। યમુનાના કાંઠે સુંદર મજાની રેતીની ભગવાનની માતાની મૂર્તિ બનાવી અને એની પૂજા કરતા હતા। આપણે પણ સૌરાષ્ટ્રની અંદર જ્યારે હતા ને આવી રીતની જ્યારે હોય ત્યારે આવી રીતની ઘટનાઓ ઘટતી ને તો એ વ્રતની વાત કરે છે। સાથે સાથે હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગીની, એટલે અહીંયા બે હાથ જોડીને કુમારિકાઓ આ મૂર્તિ બનાવીને કહેશે કે હે કાત્યાયની, હે મહામાયા, હે મહાયોગીની, હે બધાની એકમાત્ર સ્વામીની, તમે નંદ શ્રી કૃષ્ણને અમારા પતિ બનાવી દો, બસ, અમારી બીજી કાંઈ અપેક્ષા નથી। અમે જે વ્રત લઈને તમારી પૂજા કરવા માટે આવ્યા છીએ, હે દેવી, અમારી એક જ અપેક્ષા અને ઈચ્છા છે કે અમે ભગવાન કૃષ્ણની આવી રીતની પત્નીઓ બની જઈએ, અમે ભગવાનની પત્ની બની જઈએ। હે દેવી, અમે તમારા ચરણોમાં નમસ્કાર કરીએ છીએ। આ મંત્રનો જપ કરીને તે કુમારિકાઓ દેવીની આરાધના કરતી હતી। યા દેવી સર્વભૂતેષુ, આપણે ગાઈ છે ને નવરાત્રિના દિવસોની અંદર, એવી જ ઘટના બનેલી છે કે દેવીને જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે અનેક પ્રકારની માગણીઓ આ કુમારિકાઓ અહીંયા માતાજીને કહે છે કે હે મહામતી માયા, તમે અમને ભગવાનના પતિ બનાવી દો। આ પ્રમાણે તે કુમારિકાઓએ કે જેમનું મન શ્રી કૃષ્ણ પર ન્યોસાવાર થઈ ચૂક્યું હતું એ સંકલ્પની સાથે 1 મહિના સુધી ભદ્રકાલીની સારી રીતે પૂજા કરી અને તેમની પાસે માગ્યું કે નંદન શ્યામ સુંદર જ અમારા પતિ। 1 મહિનાનું આ વ્રત હતું। એ વ્રત જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી દરરોજ ત્યાં યમુનાના કિનારા ઉપર આવવાનું, માતાજીની રેતીમાંથી મૂર્તિ બનાવવાની, અનેક પ્રકારના સુગંધી પદાર્થો લાવવાના, એનાથી ફૂલ વગેરેથી ફળોથી એની પૂજા કરવાની। આમ કરતાં કરતાં 1 મહિના સુધી આવી રીતની પૂજા કરે છે। પણ એની પાછળનો હેતુ એક જ છે કે અમને કૃષ્ણ પતિ તરીકે મળે। યા દેવી સર્વભૂતેષુ,
શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. હે અમને શક્તિ, એવી શક્તિ તમે આપો કે જેથી અમને ભગવાન કૃષ્ણ જેવો પતિ આવી રીતનો મળે. આમ કરીને 1 મહિના સુધી ફળ ઉપર આધારિત આખું જીવન જીવવાનો પ્રયત્ન કર્યો. બીજો કોઈ પ્રકારનો ખોરાક લીધો નથી. એમ તેઓ દરરોજ પરોઢિયે ઉઠીને જ નામ લઈ લઈને એક બીજી સખીને બોલાવતી અને એકબીજાના હાથમાં હાથ નાખીને ઊંચા સ્વરે ભગવાન શ્રી કૃષ્ણની લીલા તથા તેમના નામોનું ગાન કરતી રહીને યમુનામાં સ્નાન કરવા જતી હતી. 1 મહિનાનો આવી રીતનો એનો વ્રતનો નિયમ હતો. રોજ સવારે વહેલી ઉઠે, બધી ગોપીઓ સાથે મળે, એકાબીજાના હાથમાં હાથ પકડી અને યમુના નદીના કિનારા ઉપર આવે, સ્નાન કરી અને સુંદર રેતીના ઢગલામાંથી એક નાની એવી માતાજીની મૂર્તિ બનાવે અને એની પૂજા કરતા હતા, એમ વેદવ્યાસ લખે છે. એક દિવસ બધી કુમારિકાઓએ દરરોજની જેમ યમુનાજીના કિનારે જઈને પોતપોતાના વસ્ત્રો ઉતારી લીધા અને ભગવાન શ્રી કૃષ્ણ ગુણોનું ગાન કરતી કરતી બહુ જ આનંદથી જલ ક્રીડા કરવા લાગ્યા. ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેથી. ગોવિંદ દામોદર, હે ગોવિંદ, હે દામોદર, અમે આવી રીતનું રોજ તમારું સ્મરણ, રોજ તમને યાદ કરીએ છીએ. એમ કરીને પ્રભુનું સ્મરણ કરતી કરતી ગોપીઓ બધાએ પોતાના વસ્ત્રો ત્યાં યમુનાના કાંઠા ઉપર મૂકી અને જલ ક્રીડા કરવા માટે યમુનાની અંદર આ ગોપીઓ જાય છે, એવું વેદવ્યાસ લખે છે. પણ ભગવાનનું સતત સ્મરણ એના મનની અંદર છે. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સનકાદિક યોગીઓ અને શંકર વગેરે યોગેશ્વરના પણ ઈશ્વર છે. તેમનાથી ગોપીઓની અભિલાષા સાની ન રહી. મનની અંદર રોજ આવી ત્યાં 1 મહિના સુધી પૂજા અર્ચન વંદન જે કાંઈ કર્યા અને માગણી જે ગોપીઓએ કુમારિકાએ જે કરી એ ભગવાનથી અજાણી રહે. ભગવાન અનંત છે. આપણા મનની અંદર પણ આવેલો જે વિચાર છે ને એ ભગવાન વાંચી લે છે. આપણને ખબર ન હોય કે હારું આવું માગ્યું નહોતું ને આવ્યું કેમ ભાઈ. ઘણીવાર આપણને એમ થાય કે આવું અમે માગ્યું તો નહોતું અને આવ્યું કેમ, પણ ઘણીવાર ખબર ન પડતા આપણે ભગવાનને કીધું હોય કે ભગવાન આના કરતાં તો ઝૂંપડું સારું, બરોબર ને. આ મારો પતિ 6 મહિનાથી મને પરણીને લાવ્યો છે, બરોબર ને, પણ ખાવા ભેગો થતો નથી. 3 ફેક્ટરીઓ છે, હજારો લોકો એની ત્યાં કામ કરે છે અને આ ફેક્ટરીથી પહેલી ફેક્ટરી, પહેલીથી બીજી, અને હું 6 મહિનાથી પરણીને અહીંયા આવી છું પણ છતાંય મારી સાથે ક્યારેય બટકું રોટલો એણે ખાધો નથી, બરોબર ને. તો આવું હોય અને એના મોઢામાંથી નીકળી ગયું હોય, બરોબર ને. કોઈ ઝૂંપડાની અંદર કોઈ મજૂર કામ કરી અને હાથ ધોઈને જ્યારે 1 વાગે જ્યારે જમવા બેસે, બરોબર ને, અને એ વખતે 4 માળની અટારીમાંથી આ શેઠાણી જોવે, શું જોવે કે મારો પતિ 6 મહિનાથી લગ્ન કરીને આવ્યો છે પણ અત્યાર સુધી આવું જીવન અમે જીવી શક્યા નથી. કેવું જીવન જીવતા હતા તો કે 1 વાગે અહીંયા હજારો કામદાર ને મજૂરો કામ કરતા હતા, મોટું બિલ્ડિંગનું કામ હાલતું હતું. 1 વાગ્યાથી 2 વાગ્યા સુધીની જમવાની રિસેસ હતી. 1 વાગે બેલ પડ્યો એટલે હાથ ધોઈ અને એની જે ઘરવાળી હતી ને એ ચટણી, સૂકો રોટલો અને છાશ લઈને ભાત લઈને ત્યાં આવેલી. ભાત લઈને આવી, આ મજૂર હાથ ધોઈ અને સામે બે બેઠા છે અને એકાબીજાના મોઢામાં રોટલો આપતા આપતા આનંદ કિલોલથી જમે છે. 3જા માળ ઉપર બેઠેલી 6 મહિનાથી પરણીને આવેલી જે શેઠાણી છે ને એ શેઠાણી તો ધ્રુજી ગઈ કે આને બાળવું છે. 3 ફેક્ટરીઓ છે, આટલો વૈભવ છે, બધા અલગ અલગ ટાઈપના નોકરો ઘરમાં 25-30 નોકરો કામ કરે છે જુદા જુદા. હવે આને કાંઈ ધોવું પીવું છે. આ કેટલું સુંદર દાંપત્ય જીવન છે. ભગવાન મને આવું હોય તો મજા આવે. માગી લીધું કે નહીં? ભગવાન તો અંદર જ બેઠેલો છે. એટલે આપણે જે કાંઈ માગણી કરીએ ને એ ભગવાન કે તથાસ્તુ ભાઈ. અને પછી જો બીજા જન્મારામાં જો આવી રીતનું મળે તો કે ભગવાન તે મને ત્યાં કાદવમાં નાખ્યું, પણ તે ગયા જન્મારામાં માગ્યું હતું. ઓલી સ્ત્રીએ ગયા જન્મારામાં માગ્યું હતું
કે આ વૈભવને ધોઈ પીવો છે, મારી સાથે બેસવાનો, ખાવાનો અથવા પ્રેમથી વાત કરવાનો પણ આને સમય રહેતો નથી. આના કરતાં કેવું દાંપત્ય બહુ સરસ રીતે આવું હોય તો કેવું સારું રીતે, ભલે સૂકો રોટલો ખાશું પણ હસતા રમતા કિલોલ કરતા 1 કલાક આનંદ કરતા અમે જમી તો કેવું સારું. આ શેઠાણીની માગણી હતી અને ભગવાને એ નોંધી રાખી. અને એ શેઠાણીનો જન્મ બીજા દિવસે ગટરને કાંઠે ઝૂંપડામાં થયો ત્યારે શેઠાણી કહેવા લાગી કે ભગવાન તે મને ક્યાં કાદવમાં નાખી, પણ તે માગ્યું તું ભાઈ. શું કહે છે? તે ગયા જન્મારામાં માગ્યું તું. તારી અંદરની જે કાંઈ વાતો છે ને એ ભગવાન નોંધે છે. તેથી અહીં વેદ વ્યાસ જેવા મહાપુરુષ કહે છે કે આ કુમારિકાઓ જ્યારે યમુનાના કિનારે 1 મહિનાનું વ્રત લઈને બેઠી, ફળાહાર ઉપર આધાર રાખી અને 1 મહિનો સુધી વ્રત લઈને બેઠી છે. સવારે વહેલી આવે છે, સ્નાન સંધ્યા બધું પતાવી અને નાની એવી રેતીની મૂર્તિ બનાવી અને થોડી કાલાવાલા કરી અને જે કાંઈ પુષ્પ જે આપણને આપી અને પછી યમુનામાં સ્નાન કરવા માટે બેસે છે. ભગવાને વિચાર કર્યો કે આ તો પૂજા કરે છે શા માટે? તો કે આવતા જન્મમાં આ જન્મમાં હું એનો પતિ થાવ ને એવી માગણી કરવા માટે આવે છે. ભગવાન બધાના વિચારો તનના હોય, મનના હોય, હૃદયના હોય કે કોઈ પ્રકારના વિચારો જો આપણે કરતા હોય ને તો એ ભગવાન બધો અંદર બેઠો બેઠો બધું નોંધ કરે છે. સર્વસ્ય ચાહમ હૃદય વિષ્ટો, ગીતામાં કીધું ને કે હું દરેકના હૃદયમાં આવીને બેઠો છું અને દરેકના હૃદયમાં સંકલ્પ, વિકલ્પ, માગણી અથવા જે કાંઈ માગણી કરે છે ને એ બધું હું નોંધી રાખું છું અને નોંધેલું જે છે ને એ જ પાછું આપું છું. આમાં મારું કાંઈ વધારે ઘટ કરતો, જેટલું માગ્યું એટલું એને આપે. એટલે કોઈ દિવસ નબળો વિચાર કરવાનો નહીં. ભાગવતકાર વેદવ્યાસ આપણે આ સ્કંદની અંદર અહીંયા ગોપીઓના જે વિચારો ભગવાનને વાંચ્યા, એને જોયા કે ગોપીઓ તો મને પતિ તરીકે આવી રીતનો માગવાનો બધી આ પતિઓ વ્રત લઈને બેઠી છે. ભગવાને ગોપીઓના મનમાં આવેલો જે વિચાર હતો એ વિચાર નોંધી રાખ્યો અને આ વેદવ્યાસ લખે છે કે ગોપીઓની અભિલાષા સાની ન રહી, તેઓ તેમને અભિપ્રાય જાણીને પોતાના મિત્રો ગોપ બાળોની સાથે તે કુમારિકાઓની સાધના સફળ કરવા યમુના કિનારે પહોંચી ગયા. હું ભગવાન નાની એવી વાત હોય ને પણ બરોબર સાંભળી લે છે, કોણ માણસ ક્યાં કેવી રીતનો છે ને. એટલે ગોપીઓએ આવી રીતની ભગવાનને આરાધના, પ્રાર્થના, સ્તુતિ, જે કાંઈ મંગલ ગીત ગાયા કે જે કાંઈ ફળ ફૂલ કે જે ભગવાનને અર્પણ કરીને માતાને કહે છે કે અમને કૃષ્ણ પતિ તરીકે મળે. ભગવાન કૃષ્ણએ આ વાત સાંભળી અને પછી દોડતા દોડતા ગોપાળોની સાથે યમુના નદીના કિનારે ભગવાન કૃષ્ણ આવી ગયા છે. એવું વેદવ્યાસ લખે છે કે આપણે આ એ ગોપીઓની બધા વસ્ત્રો ઉઠાવી લીધા કે આ બધી મારી સાથે પરણવા માગે છે ને, એટલે આના વસ્ત્ર તો પહેલા હું લઈ લઉં. કે મારી સાથે પરણવા માગતી હોય તો એના વસ્ત્ર લેવામાં મને કોઈ વાંધો નથી. આવું ભગવાન વિચાર કરી અને ગોપીઓ જે આવી રીતે ક્રીડા સ્નાન કરવા માટે યમુનાના નદીમાં પડી હતી, ભગવાન આવ્યા અને એ બધી ગોપીઓના વસ્ત્રો એણે લઈ લીધા. તેમણે એકલાએ જ ગોપીઓના બધા વસ્ત્રો ઉઠાવી લીધા અને બહુ જ તોરાથી તેઓ એક કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. બધા વસ્ત્રો લઈને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા. સાથી ગોપકુમારો મોટેથી હસવા લાગ્યા. એની ભેગા જે ગોપાળોના મિત્રો આવ્યા હતા ને, એ કનૈયા તું આ શું કરે છે? આ ગોપીઓ બિચારી આવી નાહવા માટે ગઈ છે અને વસ્ત્રહીન થઈ ગઈ છે ને તું એના વસ્ત્રો આમ કરી. અને એની સાથેના ગોપાળો બધા ધીમે ધીમે હસવા લાગ્યા. ગોપીઓને હસવાનું કારણ કહેવા લાગ્યા, અરે કુમારિકાઓ, તમે અહીં આવીને ઈચ્છા હોય તો પોતપોતાના વસ્ત્રો લઈ જાઓ. એમ તમને જો આવી રીતના તમારા શરીર ઢાંકવાનું હોય તો જે ગોપીઓ છે એ પોતપોતાના વસ્ત્રો આવીને લઈ જાઓ. તમને આ હું સાચું જ કહું છું, મજાક કરતો નથી. તમે લોકો વ્રત કરીને દુબળી થઈ ગયું છો. 1 મહિનાથી તમે વ્રત કરો છો એટલે ખાધું પીધું બહુ નથી, ખાલી ફળ ઉપર રહ્યા છો તો દુબળી થઈ ગયું. આ મારા મિત્ર બાળકો જાણે છે કે મેં ક્યારેય કોઈ જૂઠી વાત કીધી. મારી સાથે રહેલા મારા જે બાળ મિત્રો છે ને એ બધી વાત જાણે છે કે હું કોઈ દી જૂઠું બોલ્યો નથી. જૂઠું તો કેટલાય વાર બોલ્યા છે. એ તો મહાભારત આપણે શું છે આગળ મોટા થાય ને બરોબર ને તો એ બધી વાત આવે છે. કેટલાય જૂઠા બોલીને કેટલાય લોકોને હણી નાખ્યા છે બરોબર ને. એ પોતે તો શું કહેવાય છે જૂઠું તો બોલે, પણ જે ધર્મને જે પકડીને જે માણસ આવતો હોય,
જે ક્યારેય પોતાના મોઢામાંથી અસત્ય ક્યારેય બોલ્યો નથી ને એવાના મોઢેથી એણે અસત્ય બોલાવ્યું. શું કીધું? કે જેને કોઈ દિવસ અસત્ય જેવો જેના મોઢામાં જન્મથી અત્યાર સુધીમાં જેનો શબ્દ નીકળ્યો જ નથી એવા લોકોની પાસે પણ ભગવાન કે તું અસત્ય બોલ એમ કે. બરોબર? નરોવા પૂંજો. આ બધી આગળ બધી કહેવાનો અર્થ અહીંયા ગોપીઓને કહે છે કે અમારા ગોપ બાળ સાથોને હું આજે બાળ લીલા જે કરી રહ્યો છું, અત્યાર સુધીના સમયમાં ગોકુળમાંથી અમે વૃંદાવનમાં આવ્યા. વૃંદાવનમાં આવી અને યમુનાના કિનારા ઉપર ઘણી નાની મોટી બધી લીલાઓ કરી છે. અમે સાથે જોઈએ અમારા ગોપ બાળકોને તમે પૂછી જુઓ કે હું ક્યારેય જૂઠું બોલ્યો નથી એમ કે. અરે કુમારિકાઓ, તમે અહીં આવીને ઈચ્છા હોય તો પોતપોતાના વસ્ત્રો લઈ જાઓ. તેમને એટલે કે તમને આ સાચું જ કહું છું, મજાક કરતો નથી. તમે લોકો વ્રત કરી કરીને દુબળી થઈ ગયો છો. આ મારા મિત્ર બાળ ગોપાળો જાણે છે કે મેં ક્યારેય કોઈ જૂઠી વાત કરી નથી. હે કુમારિકાઓ, તમારી ઈચ્છા હોય તો અલગ અલગ આવીને પોતાના વસ્ત્ર લઈ લો અથવા બધી એક સાથે આવો તો પણ મને કોઈ વાંધો. તમારા વસ્ત્રો તમે ગોતી ગોતીને એક પછી એક આવો તોય વાંધો નહીં, બધી આવો તોય વાંધો નહીં. ભગવાનનો આ વિનોદ જોઈને ગોપીઓ ભગવત પ્રેમ રસમાં ડૂબી ગઈ. ભગવાન આ વિનોદ કર્યો અને વિનોદની અંદર આ ગોપીઓ ભગવાનના પ્રેમ રસની અંદર ડૂબી ગઈ. તેઓ થોડા સંકોચ અનુભવીને એક બીજાના સામું જોવા લાગી અને હસવા લાગી કે હવે શું કરવાનું. હવે આપણે તો બધા કપડાં અહીંયા યમુનાના કાંઠા ઉપર મૂકીને સ્નાન કરવા માટે ગયું હતું. હવે આ નટખટ આવ્યો, એણે બધા વસ્ત્રો ભેગા કરી અને આ કદમના ઝાડ ઉપર ચડી ગયો અને પાછો એમ કહે છે કે તમારે વસ્ત્રો જોતા હોય તો એક પછી એક અહીંયા આવો અથવા બધી આવો તો કાંઈ મને વાંધો નથી. હવે આ નટખટ માટે હવે અમારે શું કરવું? પાણીમાંથી હવે અમે બહાર નીકળી શકીએ એવી પોઝિશન અમારી નથી એમ. એટલે કે અમારી જોવા લાગી અને હસવા લાગી. જેલમાંથી બહાર એટલે કે જલમાંથી બહાર ન નીકળે નહીં ને, વસ્ત્ર બધા કાંઠા ઉપર નાખીને સ્નાન કરવા માટે બેઠી. એટલે કે આ બધી ગોપીઓ જલમાંથી કોઈ બહાર ન નીકળી. જ્યારે ભગવાને હસતા હસતા ફરીથી એ જ વાત દોહરાવી, ફરીથી પાછી એ જ વાત કીધી. વારા ફરતી એક એક ગોપી આવીને તમારા વસ્ત્રો ઓળખીને તમે લઈ જાઓ અથવા બધી સમૂહમાં આવી અને તમારા બધા વસ્ત્રો તમે લઈ જાઓ. એવી રીતની વાત દોહરાઈ. ત્યારે તેમના વિનોદથી કુમારિકાઓના ચિત્ત વધારે તેમનામાં ખેંચાયું. તે ઠંડા પાણીમાં ગળા સુધી ડૂબેલી હતી અને તેમનું શરીર થરથર કાંપી રહ્યું હતું. એમણે શ્રી કૃષ્ણને કહ્યું કે વહાલા હે શ્રી કૃષ્ણ. હવે બે હાથ જોડીને પાણીના ગળા ડૂબેલી છે અને ભગવાનને કહે કે હે વહાલા કૃષ્ણ, તમે આવી અનીતિ ન કરો. બરાબર? અમે તો અહીંયા એક માતાજીનું વ્રત કરવા માટે 1 મહિનાથી વ્રત લઈને બેઠી હતી. સ્નાન કરવા માટે અમે અંદર ઉતર્યા અને તમે અમારા વસ્ત્રો લઈને કદમના ઝાડ ઉપર ચડી ગયા છો. આવી અનીતિ તમે કરો નહીં, આવી અનીતિ તમે ન કરો. અમે જાણીએ છીએ કે તમે નંદ બાવાના લાડકા દીકરા છો, અમારા પ્રિય છો. બધા વ્રજવાસીઓ તમારી પ્રશંસા કરે છે. જુઓ, અમે ઠંડીથી ધ્રુજી રહીએ છીએ, તમે અમને અમારા વસ્ત્ર આપી દો. હે પ્રિય શ્યામ સુંદર, અમે તમારી દાસીઓ છીએ. તમે જે કાંઈ કહેશો તે અમે કરવા માટે તૈયાર છીએ. તમારે કાંઈ નિયમ બનાવવો હોય અમારા માટે નાવાનો તો જે કાંઈ નિયમો તમે જે બનાવશો ને એ નિયમો પાળવા માટે અમે તૈયાર છીએ. પણ અમારું આ ગળાથી નીચેનું જે પાણી છે એમાંથી અમે બહાર નીકળી શકીએ એમ અત્યારે અમારી પોઝિશન નથી. તેથી હે શ્યામ સુંદર, હે નંદ બાબાના દીકરા, તમે આવો અનીતિ અમારા માટે કરો નહીં. વારંવાર બે હાથ જોડી અને આ બધી આવી રીતની જે શું કહેવાય ગોપીઓ છે એ આ રીતની વાત કરે છે. અમે તમારી દાસીઓ છીએ, તમે જે કંઈક કહેશો તે અમે કરવા માટે તૈયાર છીએ. તમે તો ધર્મનો મર્મ સારી રીતે જાણો છો. અમને દુઃખી ન કરો, અમારા વસ્ત્ર અમને આપી દો, નહીં તો અમારે નંદ બાવાને તમારા ઘેર આવીને ફરિયાદ કરવી પડશે કે ભાઈ આ નટકટે તો અમને આવી રીતના હેરાન કરી દીધી છે. અનીતિથી અમારા વસ્ત્રો આવી રીતના ઉપાડી ગયો અને પાછો આવી રીતનો કદમના ઝાડ ઉપર બેઠો આવી રીતનો પાછા અમને પણ આવી રીતનું કરતો રહેલો છે. આમ કરીને ગોપીઓ બે હાથ જોડી ગળા સુધી પાણીમાંથી બહાર નીકળતી નથી. જો તમે અમારા વસ્ત્રો અમારા સુધી નહીં પહોંચાડો અથવા કાંઠા ઉપર વસ્ત્ર મૂકીને તમે અહીંથી રફુ ચક્કર નહીં થાવ ને તો અમે નંદ બાવાને ઘેરે જઈને
તમારા આવી રીતના જે લીલાઓ છે ને એનું વર્ણન અમે કરવાના છીએ. આમ કરી અને ગોપીઓ વારંવાર આવી રીતની કહે છે. ભગવાન કૃષ્ણને પણ અહીંયા જે કદમના ઝાડ ઉપર બેઠેલા ભગવાન કૃષ્ણ ગોપીઓની આવી કાલી કાલી ભાષા સાંભળે છે. કુમારિકા હોય છે બધી, એ કુમારિકાની કાલી કાલી ભાષા સાંભળે છે અને સાંભળ્યા પછી એને વિચાર આવે છે કે એણે સામેથી કીધું છે તમે જે કાંઈ નિયમ બતાવો ને એ નિયમ અમે